નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આરંભ એકેડમીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે કરંટ અફેર્સના વિડીયોઝ પર જોવાના છીએ કે કરંટ અફેર્સના વિડીયોઝનું બહુ મહત્વ છે. ખાસ કરીને જે આપણી અપકમિંગ એક્ઝામ્સ છે, જેમ કે સીસી, પાર્ટ બી, તલાટી, કોન્સ્ટેબલ, એમાં કરંટ અફેર્સનું એક આગવું મહત્વ છે. ઓન એન એવરેજ 20 થી 25 માર્ક્સનું કરંટ અફેર્સ કવર થાય છે. હવે જ્યારે કરંટ અફેર્સ કવર થતું હોય 20 થી 25 માર્ક્સનું, અને વિદ્યાર્થી જ્યારે સારામાં સારું કરંટ અફેર્સ રેડી કરીને જાય છેલ્લા 6 મહિનાનું, તો ક્યાંક ના ક્યાંક એ બીજા બધા જ સબ્જેક્ટ કરતાં સારામાં સારો સ્કોર કરી શકે. એ બહુ રોકડિયા માર્ક્સ કહેવાય, સાદી ભાષામાં કહીએ ને તો. તો જ્યારે આપણે કરંટ અફેર્સને જોવાના છીએ તો ખાસ હું તમને એ માહિતી આપી દઉં કે આપણા કરંટ અફેર્સના લેક્ચરમાં જાન્યુઆરીથી શરૂ કરી અને મે સુધીનું, એટલે કે અત્યાર સુધીનું તમામ કરંટ અફેર્સ આપણે કવર કરવાના છીએ. હવે આપણે છેલ્લા વર્ષના પેપરો જોઈએ, કોન્સ્ટેબલ છે કે પીએસઆઈ છે, તલાટી જોઈ લો, આ દરેકની અંદર રમત જગતને એક આગવું મહત્વ આપેલું છે. આમ પણ આપણો દેશ ક્યાંક ના ક્યાંક હવે સ્પોર્ટ્સમાં વધારે ને વધારે પ્રગતિ કરતો જાય છે. એટલે સ્પોર્ટ્સને લઈને આપણને એક આગવું મહત્વ કરંટ અફેર્સમાં પણ જોવા મળે છે. એટલે સૌથી પહેલા આપણે કરંટ અફેર્સની અંદર છેલ્લા 1 વર્ષની અંદર જેટલી પણ ગેમ્સ રમાઈ છે એ તમામ ગેમ્સને આપણે કવર કરીશું. જેટલી પણ આંતરરાષ્ટ્રીય સ્તરે જેટલી પણ રમતગમત થઈ છે, જેટલી પણ ઇન્ટરનેશનલ ગેમ્સ અને કોમ્પિટિશન આવી છે, એ તમામ કોમ્પિટિશનને આપણે કવર કરવાના છીએ. 1 બાય 1 દરેક મેન સેક્શન, વુમન સેક્શન, કબડ્ડી છે, ખોખો છે, એ તમામ ગેમને આપણે કવર કરવાના છીએ. તો વધારે સમય ન લેતા હવે આપણે સીધા રમત જગત પર જઈએ છીએ. તો રમત જગતની અંદર આપણે સૌથી પહેલા તાજેતરની અંદર જે ગેમ રમાઈ છે રણજી ટ્રોફી. હવે રણજી ટ્રોફી એ ભારતની અંદર ક્રિકેટ માટે રમાતી ગેમ છે, બરાબર. હવે ક્વેશ્ચન એ છે કે વર્ષ 2024 અને 25ની રણજી ટ્રોફીમાં કઈ ટીમ વિજેતા બની? સવાલ આપણને આ જ રીતે બનતો હોય છે. થોડો ટફ પૂછે તો એમ પૂછે કે ફાઇનલની અંદર કઈ બે ટીમો આવી હતી? તો એની અંદર સૌથી પહેલું છે એ વિદર્ભ, બી મુંબઈ, સી કેરળ, ડી સૌરાષ્ટ્ર. તો આનો જવાબ છે વિદર્ભ. શું જવાબ છે? વિદર્ભ. હવે જ્યારે આપણે 2024-25ની રણજી ટ્રોફી વિશે જાણીએ છીએ તો ફાઇનલની અંદર વિદર્ભ અને કેરળ એ બંને આમને સામને હતા. એમાં વિદર્ભ વિજેતા બની છે. હવે રણજી ટ્રોફી જ્યારે ભારતની અંદર રમાય છે તો ભારતના જુદા જુદા રાજ્યોના સેક્શન બની અને એ ટીમો ભાગ લેતી હોય છે. અને રણજી ટ્રોફી વન ઓફ ધ ટોપ લેવલની ઇન્ડિયા લેવલે મેચ ગણાય છે. હવે આપણે એના વિશે વધારે જોઈએ કે થોડું વધારે ટફ પૂછે તમને તો કઈ રીતે ટફ પૂછે? તો ક્યાં યોજાઈ હતી, ફાઇનલમાં કઈ બે હતી, રનર્સઅપ કોણ રહ્યું હતું, આ રીતે પૂછે. કાં તો રણજી ટ્રોફી છે એની શરૂઆત કોના નામ પરથી થઈ હતી, આવી રીતે પૂછવામાં આવે. તો સૌથી પહેલી વસ્તુ પ્રશ્ન એ છે ક્યાં યોજાઈ હતી? તો નાગપુરના વિદર્ભ ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમની અંદર. ટીમ પણ કઈ વિજેતા બની છે? વિદર્ભ. અને યોજાઈ પણ ક્યાં હતી? નાગપુરના વિદર્ભ ક્રિકેટ એસોસિએશનની અંદર. હવે જ્યારે આપણે આને જોઈએ છીએ ત્યારે એક બીજી વસ્તુ કે પ્લેયર ઓફ ધી મેચ એ કોણ છે? તો શ્રી દાનેશ માલેવાર. આ એક ક્વેશ્ચન પૂછાય છે. જ્યારે પ્લેયર ઓફ ધી મેચ પૂછે ને તો જનરલી એ ફાઇનલ મેચ જે રમાય છે એના બેઝ પર પ્લેયર ઓફ ધી મેચ ગણવામાં આવે. ત્યારબાદ પ્લેયર ઓફ ધી સિરીઝ, તો એ કોણ છે? શ્રી હર્ષ દુબે. એ પ્લેયર ઓફ ધી સિરીઝ એટલે કે આખી રણજી ટ્રોફી જ્યારે રમાઈ છે ત્યારે સારામાં સારો પ્લેયર કોણ છે? તો શ્રી હર્ષ દુબે. હવે રણજી ટ્રોફીની શરૂઆત ક્યારથી થઈ હતી? આ એનો ઇતિહાસ છે. કદાચ વધારે પૂછે, સ્ટેટમેન્ટલ પૂછે તો આની ઉપર જઈ શકે. તો રણજી ટ્રોફી 1934થી એનું આયોજન થયું છે. વત્તા એ શ્રી રણજીતસિંહ એમના નામ પરથી શરૂઆત થઈ છે. શ્રી રણજીતસિંહ એવા વ્યક્તિ હતા કે જેમણે સૌથી પહેલા આંતરરાષ્ટ્રીય ક્રિકેટની અંદર ભાગીદારી નોંધાવી હતી. એટલા માટે એમના નામ પરથી રણજી ટ્રોફીની શરૂઆત કરવામાં આવી છે. રણજી ટ્રોફીમાંથી ઘણા આપણા ઇન્ડિયન જે ક્રિકેટરો છે એમનું સિલેક્શન રણજી ટ્રોફીમાંથી સીધું થાય છે. આપણે પેલું MS ધોનીનું મૂવી જોઈએ તો એના ઉપરથી આઈડિયા આવે કે રણજી ટ્રોફી કેટલી મહત્વની બની જાય છે લોકોના ક્રિકેટની અંદર બેઝ બનાવવા માટે. નેક્સ્ટ, તાજેતરમાં કયા ખેલાડીએ વન ડે શું પૂછ્યું છે? વન ડે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી. હવે જ્યારે નિવૃત્તિ શબ્દ આવે ને તો હમણાં ઘણા ભારતીય ક્રિકેટરોએ નિવૃત્તિ લીધી છે. પરંતુ આપણે ક્વેશ્ચનને બહુ ખાસ અને ધ્યાનથી એ જોવાનો છે કે એમણે પ્રશ્ન એ પૂછ્યો છે કે વન ડે ની અંદર પૂછ્યું છે. તો વન ડે ની અંદર એ વિરાટ કોહલી, બી રોહિત શર્મા, સી
સ્મિથ અને ડી આપેલા તમામ. હવે આપણને ખબર હોવી જોઈએ કે ભલે આ લોકોએ બહુ બધા એક સાથે નિવૃત્તિ લીધી છે, ઘણા બધા ફોર્મેટમાંથી નિવૃત્તિ લીધી છે, પરંતુ વન ડે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી ઓસ્ટ્રેલિયન ખેલાડી સ્ટીવ સ્મિથ દ્વારા નિવૃત્તિ લેવામાં આવી છે. હવે તમને પ્રશ્ન એ થશે કે હમણાં તાજેતરમાં અમે તો ન્યૂઝમાં સાંભળ્યું જ છે, કેમ કે ક્રિકેટ એ જનરલી બધાની ફેવરિટ ગેમ છે અને આપણે બધા જાણતા હોઈએ છીએ, એના સાથે અપડેટ રહેતા હોઈએ છીએ. તો વિરાટ કોહલીએ પણ તાજેતરની અંદર ટેસ્ટ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી છે, એટલે કે ટેસ્ટ ફોર્મેટમાંથી. કયા ફોર્મેટમાંથી? ટેસ્ટ ફોર્મેટમાંથી. એવી જ રીતે રોહિત શર્મા છે, તો રોહિત શર્માએ પણ નિવૃત્તિ લીધી છે. કયા ફોર્મેટમાંથી? ટેસ્ટ ફોર્મેટમાંથી. એટલે જ્યારે તમને આ ક્વેશ્ચન આવે તો ક્વેશ્ચનને થોડા ધ્યાનથી જોવાનો કે ખરેખર એ લોકોએ પૂછ્યું છે શું. જ્યારે ઓપ્શન કોમ્પ્લિકેટેડ લાગે ત્યારે વધારે સચેત થઈ જવાનું. હવે સ્ટીવ સ્મિથની આપણે હિસ્ટ્રી જોઈ લઈએ. તો સ્ટીવ સ્મિથ એ ઓસ્ટ્રેલિયાના ખેલાડી છે. ક્યાંના ખેલાડી છે? ઓસ્ટ્રેલિયાના ખેલાડી છે. એમને 170 વન ડે રમી છે, 5800 રન છે. આ એમની વન ડેની કારકિર્દી છે. ક્યાંની કારકિર્દી છે? વન ડેની. એમાં 12 સદી ફટકારી છે અને 35 અર્ધસદી. 35 અર્ધસદી એટલે કે 50 રન. કેટલા રન? 50 રન. વિરાટ કોહલીએ ટેસ્ટ મેચમાંથી નિવૃત્તિ જાહેર કરી છે. હજુ આપણે આગળ એને ફરીથી જોઈશું. વિરાટ કોહલીએ ટેસ્ટ મેચમાંથી નિવૃત્તિ જાહેર કરી છે. રોહિત શર્માએ પણ ટેસ્ટ મેચમાંથી નિવૃત્તિ જાહેર કરી છે. ક્યાંથી નિવૃત્તિ જાહેર કરી છે? ટેસ્ટ ફોર્મેટમાંથી. હવે નેક્સ્ટ ક્વેશ્ચન, આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં કોણ વિજેતા બન્યું? આ ક્વેશ્ચન એવું છે ને કે જે આપણને બધાને આવડતો હોય, કેમ કે આની અંદર આપણું ઇન્ડિયા હોટ ફેવરિટ રહ્યું છે. આપણે ઇન્ડિયા માટે ક્રિકેટ આ વર્ષનું બહુ સારું રહ્યું છે. તો આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં કોણ વિજેતા બન્યું? ન્યુઝીલેન્ડ, ઓસ્ટ્રેલિયા, ભારત કે દક્ષિણ આફ્રિકા? ઓફકોર્સ ભારત. ખબર જ છે અને તમને બધાને ખ્યાલ પણ હશે. તો હવે એની અંદર કોમ્પ્લિકેટેડ સવાલ શું પૂછાઈ શકે? આ એક જ એવી મેચ છે કે જેની અંદર વિજેતા ટીમને વ્હાઇટ કલરનું બ્લેઝર પહેરાવવામાં આવે છે. શું પહેરાવવામાં આવે છે? વ્હાઇટ કલરનું બ્લેઝર પહેરાવવામાં આવે છે. ક્યાં યોજાઈ હતી? યુએઈના દુબઈમાં. એકચ્યુઅલમાં એવું હતું કે જે આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફી છે એ નિયમ પ્રમાણે પાકિસ્તાનમાં યોજાવાની હતી, પરંતુ આપણે લોકોએ પાકિસ્તાનમાં ક્રિકેટ રમવાની ના પાડી દીધી. મતલબ કે આપણા જે સંઘર્ષ ચાલી રહ્યા છે, અને અત્યારે તો આપણે બધા અવેર છીએ, જેવી રીતે લોહી અને પાણી એકસાથે ના વહી શકે એવી રીતે એ જ ટર્મ્સ ને કન્ડિશન પર આપણે ક્રિકેટ રમવાની ના પાડી દીધી. એના કારણે એ સંજોગોના લીધે યુએઈના દુબઈમાં મેચ રમાય છે આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફી. કેટલી ટીમો ભાગ લે છે? ટોટલ 8 ટીમો ભાગ લે છે. કઈ કઈ? ભારત, પાકિસ્તાન, ન્યુઝીલેન્ડ, બાંગ્લાદેશ, દક્ષિણ આફ્રિકા, ઓસ્ટ્રેલિયા, અફઘાનિસ્તાન, ઇંગ્લેન્ડ. આ 8 ટીમો એની અંદર ભાગ લે છે. બરાબર. હવે આ 8 ટીમોને કેવી રીતે રમાડવામાં આવે છે? 2 જૂથ પાડવામાં આવે છે, ભાગ એ અને ભાગ બી, અને એના પછી ફાઇનલ યોજવામાં આવે છે. તો હવે સેમીફાઇનલ હતી એક ભારત વર્સિસ ઓસ્ટ્રેલિયા વચ્ચે હતી. બરાબર. એની અંદર આપણે એવું કહેવાય છે કે આપણે બદલો લઈ લીધો 2023નો. બરાબર. તો ભારત વર્સિસ ઓસ્ટ્રેલિયાની અંદર એક ભારત વિજયી બને છે અને એક ન્યુઝીલેન્ડ વિજયી બને છે, અને પછી ફાઇનલ યોજાય છે ભારત અને ન્યુઝીલેન્ડની વચ્ચે. ફાઇનલ કોની વચ્ચે યોજાય છે? ભારત અને ન્યુઝીલેન્ડની વચ્ચે, અને એની અંદર ભારત વિજેતા બને છે. બરાબર. પ્લેયર ઓફ ધી મેચ એઝ યુઝ્યુઅલ મેં તમને કીધું કે ફાઇનલ મેચ પરથી ગણતરી કરવામાં આવે છે. પ્લેયર ઓફ ધી મેચ બને છે રોહિત શર્મા. પ્લેયર ઓફ ધી ટુર્નામેન્ટ તો રચિન રવિન્દ્ર. નામ પરથી આપણને એવું લાગે કે કોઈ આપણો ઇન્ડિયન જ છે, પણ ના, એ ખેલાડી ન્યુઝીલેન્ડનો છે. સૌથી વધુ રન રચિન રવિન્દ્ર. જે સૌથી વધારે રન કરે ને એને ગોલ્ડન બેટ એવોર્ડ આપવામાં આવે. તો પ્રશ્ન કોમ્પ્લિકેટેડમાં એવું પૂછી શકે તમને કે આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફીની અંદર ગોલ્ડન બેટ એવોર્ડ કોને મળ્યો છે? તો એની અંદર રચિન રવિન્દ્ર આવશે, જેમને સૌથી હાઈએસ્ટ રન કર્યા છે. ત્યારબાદ આવે છે સૌથી વધુ વિકેટ કોણે લીધી? તો સૌથી વધુ વિકેટ લીધી મેટ હેનરીએ, જેને ગોલ્ડન બોલ એવોર્ડ આપવામાં આવે છે. આવી રીતે ગોલ્ડન બેટ એવોર્ડ કે ગોલ્ડન બોલ એવોર્ડ આપવામાં આવ્યો, કે પછી ફાઇનલ મેચ ક્યાં રમાણી, આવી રીતે તમને જ્યારે ક્વેશ્ચન પૂછે ને, ત્યારે ક્વેશ્ચનનું લેવલ અપ થઈ જાય. જનરલી જો ઇઝી પૂછવું હોય તો એ લોકો પૂછે કે વિજેતા કોણ બન્યું હતું? સૌથી ઇઝી.
એનાથી ઇઝી એક લેવલ આપણે જોવા જઈએ તો એવું પૂછે કે ફાઇનલમાં કઈ બે ટીમો હતી અથવા રનર્સ અપ કઈ ટીમ હતી. પરંતુ જ્યારે ક્યાં રમાઈ છે, કેટલી ટીમો ભાગ લે છે, આ બધી વસ્તુ આવે છે ત્યારે એ વસ્તુ ક્યાંકના ક્યાંક થોડી અઘરી બની જાય છે અને એને સ્ટેટમેન્ટમાં બનાવીને પણ તમને વધારે ટફ સવાલ પૂછી શકે છે. એટલે આ ડિસ્ક્રિપ્શનનું કારણ એ છે કે તમને ખાલી વિજેતા ના ખબર હોય, પરંતુ આ આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફી વિશે ઓલ ઓવર 360 ડિગ્રી તમારી પાસે ઇન્ફોર્મેશન હોવી જોઈએ. નેક્સ્ટ, ચેમ્પિયન ટ્રોફી. હવે જે આ ચેમ્પિયન ટ્રોફી છે એ છે શું, એનું ફોર્મેટ શું છે? તો એનું ફોર્મેટ એ છે કે આંતરરાષ્ટ્રીય વન ડે ક્રિકેટ ટુર્નામેન્ટ છે, એટલે કે 50-50 ઓવરની. ત્યારબાદ એની શરૂઆત થાય છે 1998માં. કેટલા વર્ષે યોજાય છે? દર 4 વર્ષે યોજાય છે, બરાબર. ત્યારબાદ નોકઆઉટ ટ્રોફી તરીકે ભૂતકાળમાં જાણીતી હતી. આ થોડો વધારે લેવલનો સવાલ છે કે નોકઆઉટ ટ્રોફી તરીકે આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફી એ ભૂતકાળમાં જાણીતી હતી. આઈસીસી જેને ઓર્ગેનાઇઝ કરે છે એનું નામ છે ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ. એનું વડુ મથક ક્યાં આવેલું છે? યુએઈ, દુબઈમાં. આ પણ થોડું વિચિત્ર લાગે. આપણને એવું થાય કે જનરલી ક્રિકેટ ને એ બધી વસ્તુ છે તો એના જ્યારે વડુ મથક ને પૂછે તો એ ખાસ કરીને ઇંગ્લેન્ડ આજુબાજુ હોવા જોઈએ, ઇંગ્લેન્ડ છે, ઓસ્ટ્રેલિયા છે, પરંતુ ના, એ ક્યાં છે? યુએઈ, દુબઈમાં. તમે જ્યારે આખું સ્પોર્ટ્સ ભણી લેશો ને ત્યારે તમને થોડો આઈડિયા આવશે કે જાણે અજાણે આ જે આઈસીસી છે કે ઓલિમ્પિક સંઘ છે, આ બધાના વડુ મથક જ્યારે પૂછાય છે તો એ ક્યાંક ના ક્યાંક એવી જગ્યાએ છે જે આપણે ધારેલી નહીં હોતી. એટલે આપણને ઓપ્શન મૂકે તો આપણે કન્ફ્યુઝ થઈ જઈએ. એનું ધ્યેય વાક્ય શું છે? ક્રિકેટ ફોર ગુડ. ઓબ્વિયસલી ક્રિકેટ ફોર ગુડ, ફિઝિકલ હેલ્થ, મેન્ટલ હેલ્થ બધા માટે, અને આપણા બધાની તો બહુ ફેવરિટ ગેમ છે. હવે વિજય હજારે ટ્રોફી. હવે આની અંદર શું એક વસ્તુ જાણવા જેવી છે? વિજય હજારે ટ્રોફીની અંદર એ વસ્તુ જાણવા જેવી કે રણજી ટ્રોફી જેવી રીતે ભારત લેવલે હતી એવી રીતે આ બીજી ટ્રોફી છે વિજય હજારે ટ્રોફી. વિજય હજારે ટ્રોફી એની હમણાં તાજેતરમાં 32મી આવૃત્તિ. કયા નંબરની આવૃત્તિ? 32મા નંબરની આવૃત્તિ આપણે રમ્યા. હવે એ ક્યાં યોજાઈ? કોટમ્બી સ્ટેડિયમ. ક્યાં? કોટમ્બી સ્ટેડિયમ ઓફ બરોડા ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમ. કોટમ્બી સ્ટેડિયમ પૂછે તો પણ તમે લખી શકો, બરોડા ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમ પૂછે તો એ પણ તમે લખી શકો. વિજેતા કોણ બન્યું? કર્ણાટક. હવે થોડા કન્ફ્યુઝ થશો તમે. કેમ? કેમ કે બે ટ્રોફી રમાણી. કઈ રમાણી? વિજય હજારે અને રણજી ટ્રોફી. રણજી ટ્રોફીની અંદર કેરળને હરાવીને વિદર્ભ વિજેતા બને છે, જ્યારે અહીંયા ધ્યાન રાખજો કર્ણાટક વિજેતા બને છે. કોને હરાવીને? વિદર્ભને હરાવીને. કોને હરાવીને? વિદર્ભને હરાવીને. ત્યારબાદ આવે છે પ્લેયર ઓફ ધી સિરીઝ. કોણ છે? શ્રી કરુણ નાયર. કઈ ટીમના છે? વિદર્ભ ટીમના છે. ત્યારબાદ આ જે વિજય હજારે ટ્રોફી છે એ શું છે? તો વન ડે ક્રિકેટ ટુર્નામેન્ટ છે 50-50 ઓવરની. રણજી ટ્રોફીની જેમ જે ટીમો છે એ વિજય હજારે ટ્રોફીની અંદર એ બધી જ ટીમો ભાગ લે છે. કોણ ભાગ લે છે? રણજી ટ્રોફીની જે ટીમો છે તે આ ટુર્નામેન્ટમાં ભાગ લે છે. અને જેવી રીતે રણજીતસિંહના નામ પરથી રણજી ટ્રોફીની શરૂઆત થઈ હતી એવી જ રીતે વિજય હજારે જે ફેમસ ક્રિકેટર છે એમના નામ પરથી વિજય હજારે ટ્રોફીની શરૂઆત થઈ છે. વિજય હજારે ટ્રોફી કઈ રમત સાથે સંકળાયેલ છે? ક્રિકેટ, ફૂટબોલ, કબડ્ડી, હોકી. ઓબ્વિયસલી ક્રિકેટ. અત્યારે તો બહુ ઇઝી લાગે કેમ કે આપણે તાજું ભણ્યા છીએ, પરંતુ ધારો કે વિજય હજારે ટ્રોફી વિશે આપણને કોઈ આઈડિયા જ નથી અને આપણે કરવાનું છે તો ત્યારે આપણે કન્ફ્યુઝ થઈ જઈએ કે આ ટ્રોફી વિશે બહુ આઈડિયા નથી. રણજી ટ્રોફી વિશે તો પૂરો આઈડિયા છે, પરંતુ વિજય હજારે ટ્રોફી પણ ક્રિકેટની રમત સાથે સંકળાયેલી છે. આઈસીસી વુમન્સ અંડર 19 ક્રિકેટ વર્લ્ડ કપ. આ વસ્તુ જોજો તમે. શું પૂછ્યું છે? વુમન્સ અંડર 19 ક્રિકેટ વર્લ્ડ કપ. હવે આની અંદર આપણને એક વસ્તુ એ થાય કે આ જે પૂછ્યું છે અંડર 19 ક્રિકેટ વર્લ્ડ કપ, તો અંડર 19 સિવાય પણ બીજો વર્લ્ડ કપ થાય છે વુમન્સનો, બરાબર. એનું આયોજન તાજેતરમાં ક્યાં થયું છે? મલેશિયામાં થયું છે. પેનનો કલર એટલા માટે બદલાયો કે તમને લોકોને થોડું હાઇલાઇટ થાય તો તમે સારામાં સારી રીતે એને અન્ડરસ્ટેન્ડ કરી શકો. આયોજન ક્યાં થાય છે? મલેશિયામાં. ફાઇનલ કોની વચ્ચે છે? તો ભારત વર્સિસ દક્ષિણ આફ્રિકા. હવે ફોટો તમારા બધાની સામે જ છે. કોનો ફોટો છે? બ્લુ ઇઝ અ પાવર, બરાબર. તો દક્ષિણ આફ્રિકા વર્સિસ ભારતની અંદર ભારત વિજેતા બને છે. કોણ વિજેતા બને છે? ભારત.
ભારત વિજેતા બને છે. હવે ભારત સતત બીજી વાર વિજેતા બને છે. પહેલી વાર ક્યારે બને છે? 2023 ની અંદર. આ પ્રશ્ન પણ પૂછાઈ શકે કે ભારત કેટલામી વખત આઈસીસી વુમન્સ અંડર 19 વર્લ્ડ કપ જીત્યું? તો બીજી વાર. પહેલી વાર ક્યારે? 2023 ની અંદર. પ્લેયર ઓફ ધી ટુર્નામેન્ટ કોણ છે? ગોગડી ત્રિષા, સૌથી વધુ રન માટે. ત્યારબાદ સૌથી વધુ વિકેટ કોણે લીધી છે? તો વૈષ્ણવી શર્માએ. હવે આ વસ્તુ પણ પૂછી શકે. જો મેન્સમાં પૂછી શકે પ્લેયર ઓફ ધી મેચ અને પ્લેયર ઓફ ધી સિરીઝ, તો એવી જ રીતે સૌથી વધુ રન અને સૌથી વધુ વિકેટ લેનાર વ્યક્તિ વિશે પણ આપણને પૂછી શકે. જનરલી અંડર 19 વિશે પૂછતા નથી, પરંતુ જો એમને પેપરનું લેવલ ટફ કરવું હોય અને તમારું વાંચવાનું વધારવું હોય તો એ લોકો અંડર 19 માં પણ જઈ શકે. આપણે તૈયાર રહેવાનું. નેક્સ્ટ, આઈસીસી T20 વર્લ્ડ કપના આઈસીસી T20 મેન્સ વર્લ્ડ કપ. આપણે એની પહેલા શું ભણ્યા? અંડર 19 વુમન્સ વર્લ્ડ કપ. હવે અત્યારે આપણે શું ભણવાના છીએ? આઈસીસી T20 મેન્સ વર્લ્ડ કપ. હવે એની અંદર સૌથી પહેલા ક્યાં યોજાયો? યુએસએ અને વેસ્ટ ઇન્ડિઝમાં. અંડર 19 વુમન્સ વર્લ્ડ કપ ક્યાં યોજાયો હતો? મલેશિયામાં. આ ક્યાં યોજાયો? યુએસએ અને વેસ્ટ ઇન્ડિઝની અંદર. આમાં વિજેતા કોણ બને છે? ભારત. પ્રથમ વાર ક્યારે બન્યું હતું? 2007માં. સૌથી બહુ જ ટાઈમ પછી આપણે વર્લ્ડ કપ T20 મેન્સ વર્લ્ડ કપ ખાસા એવા ગેપ પછી આપણે વિજેતા બન્યા છીએ. ફાઇનલ મેચ કોની વચ્ચે હતી? તો ભારત વર્સિસ સાઉથ આફ્રિકા. દર વખતે ઓસ્ટ્રેલિયા હોય એવું જરૂરી નથી, પરંતુ જો તમે કન્ટિન્યુઅસલી ભારત વિજેતા બનતું આવ્યું છે. T20 ચેમ્પિયન ટ્રોફી હતી, અંડર 19 વુમન્સ વર્લ્ડ કપ હતી, કે પછી આ આઈસીસી મેન્સ વર્લ્ડ કપ છે T20, તો એની અંદર પણ ભારત વિજેતા બને છે. પ્લેયર ઓફ ધી સિરીઝ કોણ છે? જસપ્રીત બુમરાહ. બુમરાહ શેના માટે ફેમસ છે? બોલિંગ માટે. બરાબર, એ પ્લેયર ઓફ ધી સિરીઝ છે. ક્યારે યોજાઈ હતી? દર 2 વર્ષે યોજાય છે. પ્લેયર ઓફ ધી મેચ કોણ હતું ફાઇનલ મેચ પર? વિરાટ કોહલી. એના પહેલા વિજેતા કોણ હતું? એટલે કે આ મેચ રમાણી એની પહેલા જે જૂની મેચ રમાણી હતી 2 વર્ષ પહેલા, એમાં વિજેતા કોણ હતું? તો એ વખતે ઇંગ્લેન્ડ વિજેતા હતું. કોણ હતું? ઇંગ્લેન્ડ. આ થોડા ટફ લેવલની ઇન્ફોર્મેશન એટલા માટે કે જો સવાલ કંઈ પણ કોમ્પ્લિકેટેડ બને તો તમે એને વિચારીને એનાલિસિસ કરીને તમે એનો આન્સર આપી શકો. આવનાર વર્લ્ડ કપ ક્યાં યોજાશે એ પણ પહેલાથી જ નક્કી થઈ જાય છે. જેવી રીતે ઓલિમ્પિક છે, ફિફા છે, વર્લ્ડ કપ છે, એ બધું નેક્સ્ટ ક્યારે યોજાશે એ પણ આપણને એડવાન્સમાં કહી દે છે. તો આવનાર વર્લ્ડ કપ ક્યાં યોજાશે? તો ઇન્ડિયા અને શ્રીલંકામાં. એટલે હવે ફરીથી આઈસીસી T20 મેન્સ વર્લ્ડ કપ એ ભારત અને શ્રીલંકામાં યોજાશે. આઈસીસી T20 વર્લ્ડ કપના પ્લેયર ઓફ ધી સિરીઝ કોણ હતા? પ્લેયર ઓફ ધી સિરીઝ કોણ હતા? વિરાટ કોહલી, રોહિત શર્મા, જસપ્રીત બુમરાહ કે હાર્દિક પંડ્યા? આમાં 2 વ્યક્તિઓના નામ આવી ગયા. પ્લેયર ઓફ ધી મેચનું નામ પણ આવી ગયું અને પ્લેયર ઓફ ધી સિરીઝનું નામ પણ આવી ગયું. જ્યારે જસપ્રીત બુમરાહ પૂછે છે તો આન્સર આવે છે સી, એ પ્લેયર ઓફ ધી સિરીઝ હતા. પણ પ્લેયર ઓફ ધી મેચ પૂછે છે તો એ છે વિરાટ કોહલી. કોણ? પ્લેયર ઓફ ધી મેચ પૂછે તો એ છે વિરાટ કોહલી. આઈસીસી T20 વર્લ્ડ કપના બ્રાન્ડ એમ્બેસેડર કોણ હતા? હવે આના વિશે આપણે ક્યારેય વાંચતા નથી. જનરલી આપણને ખબર હોતી નથી ને એ લોકો પ્રશ્ન પૂછતા નથી. પરંતુ જે પ્રમાણે હવે તલાટીમાં બી મેઇન્સ આવી ગઈ છે, સીસીઈ છે એમાં બી ગ્રુપ એ ને ગ્રુપ બી એના બી બે એક્ઝામ આવી ગઈ છે, જે પ્રમાણે જીપીએસસી પોતાનું લેવલ વધારી રહી છે, એ પ્રમાણે આપણે પણ આપણા રીડિંગનું સ્તર એક લેવલ થોડું અપ કરવું પડશે. બરાબર? તો T20 વર્લ્ડ કપના બ્રાન્ડ એમ્બેસેડર કોણ હતા? યુવરાજસિંહ, ક્રિસ ગેલ, શાહિદ આફ્રિદી કે ઉપરના તમામ? આનો આન્સર છે ઉપરના તમામ. આ 3 આઈસીસી T20 વર્લ્ડ કપના બ્રાન્ડ એમ્બેસેડર છે. બરાબર? આઈસીસી T20 મેન્સ વર્લ્ડ કપ 2024, એની અંદર આપણે બીજી ફેક્ચ્યુઅલ ઇન્ફોર્મેશન લઈ લઈએ એ વર્લ્ડ કપ ઓરિએન્ટેડ. તો સૌથી પહેલી વસ્તુ કે આ વર્લ્ડ કપ પૂરો થયો એટલે મેં તમને કીધું હતું કે વિરાટ કોહલી અને રોહિત શર્માએ ટેસ્ટમાંથી નિવૃત્તિ લીધી છે. સાથે સાથે વિરાટ કોહલી, રવિન્દ્ર જાડેજા અને રોહિત શર્માએ T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી પણ નિવૃત્તિ જાહેર કરી છે. એટલે હવે T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં વિરાટ કોહલી અને રોહિત શર્મા એ 2 ફોર્મેટ નહીં રમે. કયા 2 ફોર્મેટ? ટેસ્ટ
અને T20. એ માત્ર એક જ ફોર્મેટ રમશે. કયું? વન ડે. એટલે તાજેતરમાં કોઈ પણ ભારતીય ખેલાડીએ વન ડે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી નથી. એટલે ઓપ્શન આવે તો કન્ફ્યુઝ થતા નહીં. બરાબર. યુએસએ, કેનેડા અને યુગાન્ડા આ 3 દેશ એવા છે. યુએસએ, કેનેડા અને યુગાન્ડા આ 3 દેશ એવા છે કે જેમણે આઈસીસી વર્લ્ડ કપ 2024માં પ્રથમવાર ભાગ લીધો છે. જનરલી આપણે યુએસએ ને જોતા નતા અત્યાર સુધી ક્રિકેટ વર્લ્ડમાં. એ મોસ્ટલી ઓલિમ્પિકમાં હતા. બરાબર. પણ હવેથી કેનેડા છે, યુએસએ છે, એમણે પણ ક્રિકેટમાં પગપેસારો કર્યો છે. આઈસીસી વુમન્સ T20 વર્લ્ડ કપ આની પહેલા આપણે કયો જોયો? મેન્સ. હવે આપણે કયો જોવાના છીએ? વુમન્સ. એની અંદર વિજેતા કોણ બને છે? ન્યુઝીલેન્ડ. કોને હરાવીને? સાઉથ આફ્રિકાને હરાવીને. હવે ઇન્ડિયા લખવાની ભૂલ કરતા નહીં. અંડર 19 વર્લ્ડ કપ પૂછે તો જ ભારત, પરંતુ ખાલી વુમન્સ T20 વર્લ્ડ કપ પૂછે તો એની અંદર આવશે ન્યુઝીલેન્ડ સાઉથ આફ્રિકાને હરાવીને. બરાબર. ક્યાં યોજાયો? યુએઈમાં યોજાયો. વુમન્સ અંડર 19 ક્યાં યોજાયો હતો? મલેશિયામાં યોજાયો હતો. પ્લેયર ઓફ ધી સિરીઝ કોણ છે? અમેલિયા કેર. ક્યાંની છે? ન્યુઝીલેન્ડની છે. ક્યાંની છે? ન્યુઝીલેન્ડની. સૌથી વધુ રન કોણે માર્યા? લોરા વોલ્વર્ટ. ક્યાંની છે? સાઉથ આફ્રિકાની. આના વિશે આટલી ક્રિસ્પ ઇન્ફોર્મેશન આપણા માટે ઇનફ થઈ ગઈ. કેમ કે આની અંદર ઇન્ડિયા વિજેતા બન્યું નથી એટલે વધારે કોમ્પ્લિકેટેડ નહીં કરે, પરંતુ તો પણ ઓલ ઓવર આપણે વિજેતા, પ્લેસ, સૌથી વધુ પ્લેયર ઓફ ધી સિરીઝ અને સૌથી વધુ રન કોણે માર્યા એ આપણે જોઈ લીધું. નેક્સ્ટ છે આઈસીસી વુમન્સ T20 વર્લ્ડ કપ ક્યાં યોજાયો? આઈસીસી T20 વર્લ્ડ કપ ક્યાં યોજાયો? મેં ઓલરેડી કહી દીધું કે કયા કયા યોજાયા હતા. બાંગ્લાદેશ, ભારત, ન્યુઝીલેન્ડ કે યુએઈ? વેરી સરપ્રાઇઝિંગ, યુએઈ. બરાબર. હવે વુમન્સ એશિયા કપ. ક્રિકેટમાં થોડા ઊંડા જઈએ. વર્લ્ડ કપ જોઈ લીધા આપણે, હવે આપણે એશિયા કપ જોઈશું. એટલે કે એશિયાના દેશો વચ્ચે રમાતી ગેમ, સાદી ભાષામાં જોઈએ તો. એની અંદર વિજેતા કોણ બને છે? શ્રીલંકા. કોને હરાવીને? ભારતને હરાવીને. એટલે જ્યારે ફાઇનલમાં પૂછે કે રનર્સ અપ પૂછે, શું પૂછે? રનર્સ અપ પૂછે તમને. કે ભાઈ વુમન્સ એશિયા કપની અંદર રનર્સ અપ કયો દેશ હતો? તો પછી ઇન્ડિયા છે. પરંતુ વિજેતા પૂછે તો એ આવશે શ્રીલંકા. ક્યાં યોજાયો હતો? શ્રીલંકામાં યોજાયો હતો. પોતાના જ હોમ ગ્રાઉન્ડમાં યોજાયો હોય અને પછી એ દેશ હારે તો એ બહુ શરમજનક થઈ જાય. પણ એ જ વસ્તુ એની જગ્યાએ ઉલટી થાય કે આપણે જીતીએ, જ્યારે આપણી ઇન્ડિયા પાકિસ્તાનની મેચ હોય અમદાવાદના સ્ટેડિયમની અંદર, ત્યારે આપણે જોતા હોઈએ છીએ કે કેટલું બધું ક્રાઉડ હોય છે અને લોકો કેટલા એક્સાઇટેડ હોય છે. અને એ વખતે પાકિસ્તાનની હાલત કેવી હોય છે. તો એવી રીતે જ્યારે શ્રીલંકાના હોમ ગ્રાઉન્ડ પર શ્રીલંકા અને ભારત વચ્ચે મેચ હશે તો શ્રીલંકાને જીતવા માટેનું પ્રેશર કેટલું હશે, અને એને જીત્યા પછી એનું સેલિબ્રેશન પણ એમણે બહુ સારી રીતે કર્યું છે. સૌથી વધુ રન કોણે માર્યા? તો મિથાલી રાજ. એમના ઉપર તો મૂવી પણ એક બની ગયું છે, મીઠું કરીને. જોજો ટાઈમ મળે તો, સારું મૂવી છે. વધુ વિકેટ? નીતુ ડેવિડ. હવે નીતુ ડેવિડ નામ સાંભળીને તો આપણને એવું લાગે કે ન્યુઝીલેન્ડની હશે, કાં તો દક્ષિણ આફ્રિકાની હશે, કાં તો બીજાની. પરંતુ નીતુ ડેવિડ એ ભારતની ખેલાડી છે. ક્યાંની ખેલાડી છે? ભારતની ખેલાડી છે. એટલે જરાય કન્ફ્યુઝ ના થતા, નીતુ ડેવિડ પૂછે સૌથી વધુ વિકેટની અંદર તો ભારત છે. પ્રશ્ન પૂછે છે વુમન્સ એશિયા કપમાં સૌથી વધુ વિકેટ લેનાર નીતુ ડેવિડ કયા દેશના છે? મેં કહી દીધું ઓલરેડી તમને. બાંગ્લાદેશ, ભારત, નેપાળ અને મલેશિયા. આપણને ખબર છે ત્યાં સુધી એ ભારતના છે. ક્રિકેટ સંબંધિત અન્ય મહત્વના સમજ. હવે મેઇનલી આપણે છે ને બધી ટ્રોફીઝ જોઈ લીધી, ટ્રોફીઝમાં વિજેતા જોઈ લીધા. હવે જ્યારે તમે ટ્રોફીઝનું રિવિઝન કરતા હોય તો મોસ્ટલી એના પ્લેસ ને બધી વસ્તુ યાદ રાખી અને ફટાફટ રિવિઝન કરી લેવાનું. જનરલી તમે જોયું હશે તો ઓન એન એવરેજ લગભગ યુએઈમાં ઘણી બધી મેચ થઈ છે. એટલે કદાચ તમને એક પણ ગ્રાઉન્ડ યાદ નથી આવતું, કન્ફ્યુઝ થઈ જાવ છો, પણ યુએઈ ઓપ્શનની અંદર છે તો યુએઈ ઉપર ટિક કરવાનું. કદાચ આપણો 1 માર્ક્સ વધી જાય. બિલકુલ છોડીને આવવા કરતાં વધારે સારું છે, કેમ કે .25 માઇનસ થાય એ પોષાય. એની સામે આપણને 1 મળતો હોય. એટલે જનરલી આને 2-4 વાર રિવિઝન કરી લે, ક્યાં યોજાયું હતું ને શું છે એનો આપણને ખબર પડી જાય. હવે ક્રિકેટ સંબંધિત મહત્વના વન લાઇનર જે પૂછી શકે એ આપણે જોવાના છે. તો સૌથી પહેલું, વિરાટ કોહલીએ ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી. વિરાટ કોહલીએ ટેસ્ટમાંથી પણ કરી અને T20માંથી પણ કરી છે. હવે ટેસ્ટમાં એમનું આપણે કરિયર જોઈ લઈએ. 123 ટેસ્ટ મેચ એ રમ્યા છે, 9,230 રન એમણે કર્યા છે.
ટેસ્ટની અંદર, હા, એટલે બિલકુલ એવું ના વિચારતા કે ના આના કરતા બહુ વધારે કરેલા છે, ના, માત્ર ટેસ્ટની ગણતરી થઈ છે. 30 સદી કરી છે અને 31 અર્ધ સદી કરી છે. આ ઉપરાંત બીસીસીઆઈનો પોલી ઉમરીગર એવોર્ડ 5 વખત જીતવાનો રેકોર્ડ છે એમની પાસે. બરાબર. 2013ની અંદર એમને અર્જુન એવોર્ડ મળે છે. કયો મળે છે? 2013ની અંદર એમને અર્જુન એવોર્ડ મળે છે. 2017ની અંદર આ થોડી ભૂલ થઈ છે. 2017ની અંદર એમને પદ્મશ્રી મળે છે. અને 2017 અને 18 આ બંનેની અંદર 2 વખત ક્રિકેટર ઓફ ધ યરનો એવોર્ડ પણ આપવામાં આવે છે. શેનો? ક્રિકેટર ઓફ ધ યરનો એવોર્ડ પણ આપવામાં મળે છે. હવે ટોટલ એમને કેટલા મળ્યા છે? 3 મળ્યા છે. કયા 3 મળ્યા છે? અર્જુન એવોર્ડ, પદ્મશ્રી અને આમ તો જોવા જઈએ તો પોલી ઉમરીગર પણ છે, પરંતુ મહત્વના કહીએ તો કયા 3 મળ્યા છે? અર્જુન એવોર્ડ મળ્યો છે એક, બરાબર. બીજું કયું મળ્યું છે? પદ્મશ્રી મળ્યું છે. ત્રીજું કયું મળ્યું છે? ક્રિકેટર ઓફ ધ યરનો એવોર્ડ મળ્યો છે. કયો મળ્યો છે? ક્રિકેટર ઓફ ધ યરનો એવોર્ડ મળ્યો છે. નેક્સ્ટ બીજી વસ્તુ જોવા જઈએ તો મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં શ્રી રોહિત શર્માના નામનું સ્ટેન્ડનું અનાવરણ કરવામાં આવ્યું છે. હવે જોવારો તમને ઇમેજ એટલા માટે આપી છે કે તમે ઇઝીલી જોઈ શકો અને સમજી શકો. તમે જોઈએ છે હમણાં રીલ્સ પણ બહુ બધી વાયરલ થઈ હતી કે રોહિત શર્માનું જ્યારે સ્ટેન્ડનું અનાવરણ કર્યું હતું ત્યારે એની વાઇફના રિએક્શન, એમના પોતાના રિએક્શન, આ બધી વસ્તુની રીલ્સ બહુ જલ્દી વાયરલ થતી હોય છે, બરાબર. તો મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રોહિત શર્માના નામનું સ્ટેન્ડનું અનાવરણ કર્યું છે. હવે એના સિવાય બીજા કોના છે સ્ટેન્ડ? તો એક શરદ પવારનું છે. કોનું છે? શરદ પવારનું છે. તમને એવું થશે કે સચિન તેંડુલકરનું છે, પણ ના, એમનું નથી. શરદ પવાર એ બીસીસીઆઈના ભૂતપૂર્વ પ્રમુખ છે, એના માટે થઈને એક એમનું છે. અને બીજું છે અજીત વાડેકર. એ પણ એક બહુ સારા પ્લેયર છે. આ 3 જણનું મુંબઈના વાનખેડે સ્ટેડિયમની અંદર સ્ટેન્ડનું અનાવરણ કર્યું છે. સચિન તેંડુલકરનું કર્યું નથી, એટલે ભૂલથી પણ લખતા નહીં. હા, એમને શરૂઆત એમના કરિયરની ક્યાંક ત્યાંથી કરેલી છે, પરંતુ જ્યારે સ્ટેન્ડ આવે છે ત્યારે આ 3 છે: શરદ પવાર, અજીત વાડેકર અને રોહિત શર્મા. બીજું, એશિયન ક્રિકેટ કાઉન્સિલના નવા પ્રમુખ તરીકે મોહસિન નકવીએ કાર્યભાર સંભાળ્યો છે. આની પહેલા જૂના કોણ હતા? તો સેમી સિલ્વા. કોણ હતું? સેમી સિલ્વા. ત્યારબાદ એશિયા કપ જે છે, એશિયન ક્રિકેટ કાઉન્સિલ છે, બરોબર, એનો મેઇન ઉદ્દેશ્ય શું છે? એનો મેઇન ઉદ્દેશ્ય એ છે કે એશિયા ખંડની અંદર જે દેશો છે એની અંદર ક્રિકેટની રમતને પ્રોત્સાહન આપવું. એનું વડું મથક ક્યાં છે? ફરીથી એનું વડું મથક ક્યાં છે? એનું વડું મથક છે દુબઈ. દુબઈ એટલું ક્રિકેટમાં ક્યાંય નથી, પરંતુ ઘણા બધાના વડું મથક દુબઈ છે, વત્તા એને રમાડવામાં પણ યુએઈ અને દુબઈમાં વધારે આવે છે. આઈસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ હમણાં નથી રમાણી, પરંતુ જસ્ટ ફોર નોલેજ અને ફોર અવેરનેસ આપણે જાણી લેવી જોઈએ. 2024માં નથી, છતાં પણ જાણી લેવી જોઈએ. તો એનું ફોર્મેટ શું છે? ટેસ્ટ ક્રિકેટ, બરાબર. અત્યારે તો બધાને બહુ બોરિંગ થઈ જાય છે ટેસ્ટ ક્રિકેટ, પણ હજુ પણ ટેસ્ટ ક્રિકેટનો ક્રેઝ છે. છેલ્લે ક્યારે રમાઈ હતી? 2023માં. વિજેતા કોણ હતું? ઓસ્ટ્રેલિયા. કોને હરાવીને? ભારતને હરાવીને. ક્યાં રમાઈ હતી? લંડનમાં. હવે નેક્સ્ટ ક્યારે રમાશે? તો 2025માં. હવે આપણે બધા બહુ કહેતા હતા કે 2024ની અંદર જેમાં આપણે ઓસ્ટ્રેલિયાને હરાવ્યું હતું સેમીફાઇનલમાં જવા માટે ચેમ્પિયન્સ ટ્રોફીની અંદર, તો એ વખતે બધા એવું કહેતા હતા કે આપણે બદલો લઈ લીધો. એ બદલો શેનો લીધો હતો? આ બદલો લીધો હતો. નેક્સ્ટ આઈપીએલ. આના વિશે બધાને ખબર હશે, કેમ કે ક્યાંક ના ક્યાંક આપણે હાઇલાઇટ વાંચતા પણ જોઈ લેતા હોઈએ છીએ. ઇન્ડિયન પ્રીમિયર લીગ. ઇન્ડિયન પ્રીમિયર લીગનું ફોર્મેટ શું છે? T20. હવે વર્તમાન જે તમને આ ડેટા આપું છું એ અત્યારના છે, ચેન્જ આવી શકે કેમ કે હજુ પણ આઈપીએલ કન્ટિન્યુ છે. આયોજન કોણ કરે છે? બીસીસીઆઈ. પ્રથમ વખત આયોજન ક્યારે થયું હતું? 2008માં. સૌથી વધુ સક્સેસફુલ ટીમ કઈ છે? આ ટીમો બે વ્યક્તિઓથી ઓળખાય છે. ચેન્નાઈ સુપર કિંગ્સ કોના લીધે ઓળખાય છે? ધોનીના લીધે ઓળખાય છે. અને મુંબઈ ઇન્ડિયન્સ એ કોના લીધે ઓળખાય છે? અંબાણીના લીધે ઓળખાય છે.
બરોબર. એટલે આ બે ટીમો એક 6 વખત ને એક 5 વખત એવી રીતે આઈપીએલના કપ જીતેલી છે. સૌથી વધુ રન અત્યાર સુધીના વિરાટ કોહલીના છે, પરંતુ હજુ પણ લગભગ કરંટ સિચ્યુએશન પ્રમાણે આજે કે કાલે મતલબ ફાઇનલ રમાશે ત્યારે એની અંદર આરસીબી આવ્યું છે, એટલે હવે રનમાં વધારો ઘટાડો પ્લસ માઇનસ થઈ શકે છે. સૌથી વધુ વિકેટ યજુવેન્દ્ર ચહલ એટલે કે ચહલના નામે છે, પણ બહુ જ ટૂંક સમયની અંદર એમનો રેકોર્ડ પણ તૂટવાનો છે. એટલે આ બે નામ એવા છે કે જે અપડેટ ગમે ત્યારે થઈ શકે. તો નેક્સ્ટ જોઈશું આપણે આઈસીસી વર્લ્ડ કપ. હવે આઈસીસી વર્લ્ડ કપની અંદર આયોજન કરતા કોણ છે? ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ. એનું ફોર્મેટ શું છે? તો વન ડે ઇન્ટરનેશનલ એટલે કે 50 ઓવર. પ્રથમ વાર ક્યારે રમાઈ હતી? 1975માં ઇંગ્લેન્ડમાં. છેલ્લે ક્યારે રમાઈ? 2023માં ભારતમાં. નેક્સ્ટ ક્યારે છે? તો દક્ષિણ આફ્રિકામાં રમાશે 2027ની અંદર. ક્યારે રમાશે? 2027ની અંદર. હવે જે આ વન ડે ઇન્ટરનેશનલ રમાય છે, ચેમ્પિયન્સ વર્લ્ડ કપ, એ દર 4 વર્ષે રમાય છે. ક્યારે રમાય છે? દર 4 વર્ષે રમાય છે. એવી જ રીતે જે ચેમ્પિયન ટ્રોફી હતી એ પણ વર્લ્ડ કપની જેમ કેટલા વર્ષે રમાય છે? દર 4 વર્ષે રમાય છે. છેલ્લી વાર 2023ની અંદર જ્યારે ભારતમાં રમાઈ હતી ત્યારે વિજેતા કોણ બન્યું હતું? ઓસ્ટ્રેલિયા. આનો બદલે આપણે 2024માં ઘણા બધા ફોર્મેટમાં લઈ લીધો. હવે છે આઈસીસી વુમન્સ વર્લ્ડ કપ. આયોજન કરતા કોણ છે? આઈસીસી, આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ. ફોર્મેટ કયું છે? વન ડે ઇન્ટરનેશનલ એટલે કે 50 ઓવર. પ્રથમ વાર ક્યારે રમાઈ હતી? 1973 ઇંગ્લેન્ડ. હવે આની અંદર એક વસ્તુ નોટ કરજો. આમ આપણે એવું કહીએ છીએ કે ક્રિકેટ પુરુષોની ગેમ છે, જનરલી મેન વધારે રમતા હોય છે વુમન કરતા, પરંતુ જ્યારે આઈસીસી વુમન્સ વર્લ્ડ કપ છે એ મેન્સ વર્લ્ડ કપ કરતા 2 વર્ષ વહેલા ચાલુ થયો હતો. એ 1975માં ચાલુ થયો હતો, આ 1973માં ચાલુ થયો. છેલ્લે 2022માં રમાણી હતી ન્યુઝીલેન્ડમાં. 2025માં ભારતમાં રમાશે. 2025ની અંદર એટલે કે હવે રમાશે. 2022માં વિજેતા કોણ બન્યું હતું? ઓસ્ટ્રેલિયા. કોણ વિજેતા બને છે? ઓસ્ટ્રેલિયા. જે મેન્સ વર્લ્ડ કપ છે એમાં પણ વિજેતા કોણ બને છે? ઓસ્ટ્રેલિયા. હવે આપણે બીજી ગેમ તરફ રહીએ. જનરલી આપણે ક્રિકેટને 360 ડિગ્રી બધા જ એંગલથી કવર કરી લીધું છે. આઈસીસી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ, એનું વડું મથક યુએઈમાં આવેલું છે. બધા જ ફોર્મેટ, ટેસ્ટ ફોર્મેટ, વન ડે, T20, આઈપીએલ, આ બધા જ ફોર્મેટને આપણે કવર કરી લીધા છે. આની બહાર ક્રિકેટ સંબંધિત સવાલ પૂછાય નહીં. જનરલી અપડેટેડ સવાલ પૂછાતા રહે કે નિવૃત્તિ કોણે લીધી છે, કે કોના કેટલા રન છે, એ પૂછાય તો એ થોડો વધારે લેવલનો ટફ થઈ જાય. પરંતુ અત્યારે આપણે આ જે ભણ્યા છીએ એ છેલ્લા 1 વર્ષના કરંટ અફેર, ક્રિકેટના કરંટ અફેર સંબંધિત ઇનફ છે. આ સાથે આપણે આના પછી એક એ પણ જોઈશું કે કોને કયા એવોર્ડ મળેલા છે ખેલ જગતના, પણ એ આપણે પછી જોઈશું. હવે આપણે બીજી ગેમ જોઈએ છે. કઈ ગેમ? લોન ટેનિસ. લોન ટેનિસની અંદર બહુ જ સિમ્પલ છે. આટલું ક્રિકેટ જેટલું આટલું બધું યાદ જ નથી રાખવાનું. લોન ટેનિસની અંદર 4 ગ્રાન્ડ સ્લેમ રમાય છે. એટલે કે તમે એને વન કાઇન્ડ ઓફ વર્લ્ડ કપ કહી શકો લોન ટેનિસના. એને શું કહેવામાં આવે છે? ગ્રાન્ડ સ્લેમ. એના સ્થળ પણ ફિક્સ છે, ટુર્નામેન્ટનું નામ ફિક્સ છે, સ્થળ પણ ફિક્સ છે, સમય પણ ફિક્સ છે, કેવા કોર્ટ પર રમાય છે એ પણ ફિક્સ છે. આ બધી જ વસ્તુ ફિક્સ છે. આમાં ક્યારેય બદલાવ આવતા નથી. આ 4ના આ કોષ્ટકને તમે યાદ રાખી લો એટલે લોન ટેનિસ વિશે તમને 70% ખબર છે એ વસ્તુ તમે કહી શકો. લોન ટેનિસમાં પછી તમારે નેક્સ્ટ શું યાદ રાખવાનું? આ કોષ્ટક સિવાય તાજેતરમાં કોઈ ઓસ્ટ્રેલિયન ઓપન કે વિમ્બલ્ડન રમાણી હોય તો એના મેન્સ સિંગલ્સ, વુમન સિંગલ્સ આ યાદ રાખવાના અને એના રનર્સઅપ યાદ રાખવાના. આટલું યાદ રાખો એટલે લોન ટેનિસ કવર. હવે એની ટુર્નામેન્ટ જોઈએ તો સૌથી પહેલી છે ઓસ્ટ્રેલિયન ઓપન. ક્યાં રમાય છે? મેલબોર્નમાં રમાય છે. સ્થળ બદલાતું નથી, એ મેલબોર્નમાં જ રમાય છે. ક્યારે યોજાય છે? દર વર્ષના જાન્યુઆરી મહિનામાં. કેવા કોર્ટ પર રમાય છે? હાર્ડ કોર્ટ પર રમાય છે. એની શરૂઆત ક્યારે થઈ હતી? 1905માં. ત્યારબાદ આવે છે ફ્રેન્ચ ઓપન. કયા સ્થળ પર રમાય છે? પેરિસમાં રમાય છે. ક્યારે યોજાય છે? મે અને જૂનની અંદર. કેવા કોર્ટ પર? ક્લે કોર્ટ પર. ક્લે કોર્ટ એટલે કે માટીનો કોર્ટ. તમે કદાચ એને ગૂગલ પર સર્ચ કરશો ને તો તમને લાલ કલરનો કોર્ટ દેખાશે. લાલ માટી હોય ને એની ઉપર રમાય છે. એની શરૂઆત ક્યારે થઈ હતી? 1891ની અંદર.
ત્યારબાદ આવે છે યુએસ ઓપન. યુએસ ઓપનનું સ્થળ કયું છે, ક્યાં રમાય છે? ન્યુયોર્કમાં રમાય છે. તમે જો જે પ્રમાણે નામ છે ને, ધારો કે ઓસ્ટ્રેલિયા તો એનું મેલબોર્ન, જે એની મેઇન સિટી છે, એના કેપિટલ છે, એની ઉપર જ મોસ્ટલી રમાય છે. ક્યારે યોજાય છે? ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિનામાં. કેવા કોર્ટ પર રમાય છે? હાર્ડ કોર્ટ પર. હાર્ડ કોર્ટ પર બે રમાય છે. કઈ? ઓસ્ટ્રેલિયન ઓપન ને યુએસ ઓપન. શરૂઆત ક્યારે થઈ હતી? 1881 ની અંદર. હવે લાસ્ટ અને ફાઇનલ વિમ્બલ્ડન. વિમ્બલ્ડનને તમારે યાદ રાખવું ને તો ઘણી વખત આપણે ન્યૂઝને અપડેટમાં જોતા હોઈએ છીએ કે આપણા સારા ક્રિકેટરો છે કે હિરોઈન છે તો એ પોતાના ફોટોઝને એ અપડેટ કરતા હોય છે કે અમે લોકો વિમ્બલ્ડન જોવા માટે આ જગ્યા ઉપર આવ્યા કે યુએસ ઓપન જોવા માટે આ જગ્યા. એ વન કાઇન્ડ ઓફ એક રોયલ ગેમ કહેવાય છે. લોન ટેનિસને એક રોયલ ગેમ તરીકે ગણાય છે. સ્થળ કયું છે? લંડન. એટલા માટે જ વિમ્બલ્ડન, કેમ કે લંડનમાં મોસ્ટલી આપણા મતલબ ઇન્ડિયનની જે રીચ ફેમિલી કહીએ એ લોકોને લંડનનો બહુ શોખ હોય છે. એટલે વિમ્બલ્ડન જોવામાં તમને ઘણા હિરોઈન કે પછી સારા ઉદ્યોગપતિ હશે એ લોકો તમને જોવા મળશે. ક્યારે યોજાય છે? જૂન અને જુલાઈ મહિનામાં. કોર્ટનું નામ શું છે? ગ્રાસ કોર્ટ. સર્ચ મારશો ને તો ખબર પડશે કે વિમ્બલ્ડન જ્યારે રમાય ને ત્યારે લગભગ ઓડિયન્સ અને જે રમે છે બધા વ્હાઇટ કપડાની અંદર હોય. બીજું જે કોર્ટ છે આખો ઘાસનો બનેલો ગ્રાસ કોર્ટ છે, એટલે કે ગ્રીન કલરનો કોર્ટ છે. અને સૌથી જૂનામાં જૂની સૌથી પહેલા જે ગ્રાન્ડ સ્લેમ શરૂઆત થઈ એ વિમ્બલ્ડન છે 1877 ની અંદર. ક્યારે? 1877 ની અંદર. નેક્સ્ટ, તાજેતરની અંદર મેં તમને કીધું એ આ ટાઈપનો કોર્ટ હોય છે લોન ટેનિસનો. કન્ફ્યુઝ ના થતા, બેડમિન્ટન છે, લોન ટેનિસ છે, ટીટી છે, આ બધી વસ્તુઓ જે છે એ સમ કાઇન્ડ ઓફ વચ્ચે નેટ રાખી અને આવી રીતે જ એનું કોર્ટ હોય છે. હવે એમાં ઓસ્ટ્રેલિયન ઓપન જે તાજેતરમાં યોજાઈ છે એની અંદર મેન સિંગલના વિજેતા કોણ છે? જેનિક સિનર. ક્યાંના છે? ઇટલીના છે. રનર્સ અપ કોણ છે? એલેક્ઝાન્ડર ફેવરેલ. ક્યાંના છે? જર્મનીના છે. ત્યારબાદ વુમન્સ સિંગલ્સ વિજેતા મેડિસિન ક્રીઝ, યુએસએ. નામ જ એટલા કોમ્પ્લિકેટેડ છે ને કે આપણને યાદ રાખવાની ઈચ્છા બી નહીં થતી અને યાદ રહેતા પણ નથી, કેમ કે જનરલી ટેનિસમાં જે વિજેતા છે એ મોસ્ટલી ફોરેનના હોય છે. યુએસએ, ઇટલી, જર્મની, ઓસ્ટ્રેલિયા, સ્વિટ્ઝરલેન્ડ, ત્યાંના જ ખેલાડીઓ મોસ્ટલી જોવા મળતા હોય છે. રનર્સ અપમાં કોણ છે? તો આર્યના સબાલેન્કા. ક્યાંની છે? બેલારુસની. આમાંથી યાદ રહે તો રાખવાની કોશિશ કરજો, કેમ કે લોકો પૂછી શકે. અને જનરલી આ ગેમ 1 to 1 પર્સન ટુ પર્સન રમાતી હોય એટલે વ્યક્તિનું નામ યાદ રાખવું બહુ જરૂરી છે, કેમ કે એ લોકો રનર્સ અપ પણ પૂછતા હોય છે, મેન સિંગલ્સ પણ પૂછે અને વુમન સિંગલ્સ પણ પૂછે. હવે ટેનિસની રમત છે એ ગ્રાન્ડ સ્લેમ ટેનિસ ટુર્નામેન્ટ તરીકે ઓળખાય છે. હવે આની અંદર એક ઓલ ઓવર ઇન્ફોર્મેશન જોઈતી હોય, જેવી રીતે આપણને ખબર છે કે વિરાટ કોહલીના સૌથી વધુ રન છે કે સચિન તેંડુલકરના વધારે રન છે, એવી રીતે સૌથી વધારે ગ્રાન્ડ સ્લેમ કોની પાસે છે? તો સૌથી વધારે ગ્રાન્ડ સ્લેમ છે નોવાક જોકોવિચ પાસે. 24 ગ્રાન્ડ સ્લેમ છે. ક્યાંનો છે? સાઇબિરિયાનો છે. આ છે નોવાક જોકોવિચ. ત્યારબાદ આવે છે રાફેલ નડાલ. કેટલા ગ્રાન્ડ સ્લેમ છે? 22 ગ્રાન્ડ સ્લેમ છે. સ્પેનનો છે. આને ક્લે કોર્ટનો માસ્ટર કહેવામાં આવે છે. એવું કહેવામાં આવે છે કે એની પાસે જેટલા પણ ગ્રાન્ડ સ્લેમ છે એમાંથી સૌથી હાઈએસ્ટ ફ્રેન્ચ ઓપન એટલે જે ક્લે કોર્ટ પર રમીને જીતેલા છે. ત્યારબાદ છે રોજર ફેડરર. કેટલા ગ્રાન્ડ સ્લેમ છે? 20 ગ્રાન્ડ સ્લેમ છે. ક્યાંનો છે? સ્વિટ્ઝરલેન્ડનો. એક વ્યક્તિ તરીકે બહુ જ જોરદાર પર્સનાલિટી ધરાવતો વ્યક્તિ છે. આ ઉપરાંત એમને પોતે એક સાઉથ આફ્રિકાના એક એરિયાને દત્તક લઈ લીધું છે, જેની ઉપર એ ખૂબ સારું કામ કરી રહ્યા છે. ત્યાંના લોકોને ભણાવવાનું, ખાવાનું, એ બધી જ જવાબદારી એ એક વ્યક્તિએ પોતાએ લીધેલી છે. એટલે ગુડ મેન તરીકે પણ એમની ઇમેજ બહુ સારી છે. હવે આપણે જઈએ છીએ આપણી ઇન્ડિયન રમતોમાં. તો ઇન્ડિયન રમતોમાં હમણાં તાજેતરમાં શું યોજાઈ ગયું? તો ઇન્ડિયન રમતોમાં તાજેતરમાં ખોખો વર્લ્ડ કપ પણ યોજાઈ ગયો, કબડ્ડી વર્લ્ડ કપ પણ યોજાઈ ગયો. હવે ખોખો ને કબડ્ડી એવી વસ્તુ છે કે જે ભારતના કોન્ટિનેન્ટલથી જ શરૂઆત થઈ છે. ક્યાંથી શરૂઆત થઈ છે? ભારતના કોન્ટિનેન્ટલથી જ શરૂઆત થઈ છે. તો ભારતના કોન્ટિનેન્ટલથી શરૂઆત થઈ છે તો સ્વાભાવિકપણે ભારતનો દબદબો રાખવો જરૂરી છે. હવે ખોખો આપણને ઘણીવાર એવું થાય કે આ નામ કેવી રીતે આવ્યું? તો તમને જાણીને નવાઈ લાગશે કે ખોખો વર્લ્ડ કપ છે એના જે નામની શરૂઆત એ મરાઠી શબ્દ છે. શું છે? મરાઠી શબ્દ છે. અને એવું કહેવાય છે કે ખોખો વર્લ્ડ કપ એટલે કે ધ ફાધર ઓફ ખોખો કોઈને ગણવા હોય ને તો લોકમાન્ય તિલક છે. એમને ફાધર ઓફ ખોખો કહેવાય છે.
એમને શરૂઆત કરી છે, એમને રમાડવાની શરૂઆત કરી છે. એટલે કદાચ તમને કોઈ પૂછે તો એ ટાઈમથી ખોખોની શરૂઆત થયેલી છે. અને ખોખો એ મરાઠી શબ્દ છે, ખો. ક્યાં યોજાયો? ભારતમાં. ભારતમાં ક્યાં? નવી દિલ્હીમાં. આયોજન કોના દ્વારા થાય છે? ખોખો ફેડરેશન ઓફ ઇન્ડિયા અને ઇન્ટરનેશનલ ખોખો ફેડરેશન. હવે કેટેગરી પુરુષ અને મહિલા બંને ટીમ છે, બરોબર? બહુ ઇઝી. એની ફાઇનલ જે પુરુષ અને મહિલા બંનેમાં ભારત અને નેપાળ જ ફાઇનલમાં હતા. કોણ હતા? ભારત અને નેપાળ. વિજેતા પુરુષ અને મહિલા બંનેમાં ભારત બને છે. કોણ બને છે? ભારત બને છે. હવે ખોખો વર્લ્ડ કપ એમાં ભારતની પુરુષ ટીમના કેપ્ટન કોણ છે? શ્રી પ્રતીક વાયકર. અને મહિલા ટીમના કેપ્ટન કોણ છે? પ્રિયંકા ઇગ્લે. હવે આમ તો જનરલી મેદાન વિશે આપણે માહિતી રાખતા નથી, પરંતુ મેં 1-2-4 પેપર જોયા છે. એની અંદર છેલ્લા 1-2 એક્ઝામ્સની અંદર એ લોકો મેદાનના માપ વિશે પણ પૂછે છે. તો જનરલી આપણે ઇન્ફોર્મેશન રાખીએ કે ખોખોના જે મેદાન છે એ 27 મીટર લંબાઈ અને 16 મીટર પહોળાઈ ધરાવે છે. અને ખોખોમાં એક ખેલાડીથી બીજી ખેલાડી વચ્ચેની જે જગ્યા છે એ 30 સેન્ટીમીટર જેટલી જોવા મળે છે. બહુ વધારે નથી, સેન્ટીમીટરમાં છે. કેટલી છે? 30 સેન્ટીમીટર. બે ખેલાડી વચ્ચેનું અંતર એ 30 સેન્ટીમીટર છે. હવે આવે છે કબડ્ડી વર્લ્ડ કપ. આ એ કોની મતલબ શરૂઆત છે? ભારતની શરૂઆત છે. ઓબ્વિયસલી દબદબો કોનો હોય? ભારતનો હોય. તો ક્યાં યોજાયો હતો? ઇંગ્લેન્ડના વેસ્ટ મિડલેન્ડમાં. ક્યાં યોજાયો હતો? ઇંગ્લેન્ડના વેસ્ટ મિડલેન્ડમાં. હવે કબડ્ડી વર્લ્ડ કપ તમે જોવો છો ને તો કબડ્ડી વર્લ્ડ કપ બે રીતે આયોજન થાય છે. 2 જણા આયોજન કરે છે, પણ આયોજન કરતા 2 અલગ અલગ છે. હવે જે આ આયોજન થયું છે, આ કબડ્ડી વર્લ્ડ કપ, એ વર્લ્ડ કબડ્ડી, ઇંગ્લેન્ડ કબડ્ડી, સ્કોટિશ કબડ્ડી અને બ્રિટિશ કબડ્ડી, આ 4 જણાએ ભેગા થઈ અને આ કબડ્ડી વર્લ્ડ કપનું આયોજન કરેલું છે. પુરુષ અને મહિલા બંને ટીમ દ્વારા ભાગ લેવાય છે, બરોબર? ફાઇનલમાં ભારત વર્સિસ ઇંગ્લેન્ડ એ બંનેમાં છે. પુરુષ અને મહિલા બંનેમાં ફાઇનલ પૂછે તો ભારત વર્સિસ ઇંગ્લેન્ડ છે. જેવી રીતે પેલામાં ભારત વર્સિસ નેપાળ હતું ખોખોમાં. વિજેતા પુરુષ અને મહિલા બંને ટીમના વિજેતા કોણ છે? ભારત. પ્રથમ વખત ક્યારે યોજાઈ હતી? તો 2019માં. ભલે આપણા જ દેશની ગેમ છે, છતાં પણ આપણે એને વર્લ્ડ કપ સુધી ઓર્ગેનાઇઝ કરાવતા બહુ ટાઈમ લાગ્યો. એની કમ્પેરિઝનમાં ક્રિકેટને એ બધાએ બહુ જલ્દી લોકોમાં સ્થાન લઈ લીધું. કબડ્ડી વર્લ્ડ કપ આ બીજો કબડ્ડી વર્લ્ડ કપ છે. એટલે જ્યારે તમને ઓપ્શન આપે ને ત્યારે ઓપ્શન જોજો તમે. કાં તો આ 4 ટીમ લખેલી છે એ છે કે આંતરરાષ્ટ્રીય કબડ્ડી ફેડરેશન દ્વારા જે આયોજન થાય છે એ પણ કબડ્ડી વર્લ્ડ કપનું આયોજન કરે છે. છેલ્લે ક્યારે આયોજન થયું હતું? 2016માં. એટલે લગભગ આ બહુ જ જૂનું છે. એટલે આ નહીં જ પૂછશે તમને આજ, કેમ કે આ તાજેતરમાં યોજાઈ ગયું છે. ક્યાં થયું હતું? અમદાવાદ, ભારત. 2016 પછી આયોજન થયું નથી. આગળની ટુર્નામેન્ટ સંભવિત ક્યારે છે? 2025માં. કબડ્ડીના મેદાનનું માપ જોઈ લઈએ. આપણને નવાઈ લાગશે, સરપ્રાઈઝ લાગશે. ખોખોના મેદાન કરતાં કબડ્ડીના મેદાનનું માપ નાનું છે. 13 મીટર લંબાઈ અને માત્ર 10 મીટર પહોળાઈ. પેલામાં 27 અને 16નો રેશિયો છે, અહીંયા 13 અને 10નો રેશિયો છે. ચેસની અંદર ભારતનું ભવિષ્ય બહુ ઉજળું છે. તમે આ જોશો ને એટલે તમને આઈડિયા આવી જશે કે ભારત ચેસમાં ખરેખર બહુ આગળ વધી રહ્યું છે એમ. તો ચેસની અંદર ચેસ કઈ ગેમ છે એ તો તમને બધાને ખબર જ હશે, કેમ કે આપણને ખબર હોવી જરૂરી છે. હમણાં જ ભારતે વર્લ્ડ ચેસ ચેમ્પિયન જે 2024માં યોજાણી, એમાં વિજેતા ડી ગુકેશ ભારતના હતા. સૌથી યુવા ખેલાડી. સૌથી યુવા એટલે કેટલા વર્ષની ઉંમર તમે માનો છો? માત્ર 18 વર્ષની ઉંમર. 18 વર્ષની ઉંમરે વર્લ્ડ ચેસ ચેમ્પિયનશિપ એમણે જીતી હતી. રનર્સઅપ કોણ હતું? ડિંગ લીરેન. ક્યાંના છે? ચાઇનાના છે. એ સૌથી ટોપ લેવલનો ખેલાડી હતો. એને હરાવીને 18 વર્ષનો ડી ગુકેશ જે ભારતનો ખેલાડી છે એ વર્લ્ડ ચેસ ચેમ્પિયનશિપ જીતે છે. વુમન્સ વર્લ્ડ રેપિડ ચેસ ચેમ્પિયનશિપ. હવે આમાં શું ફરક છે? કેમ આમાં અલગથી આપ્યું છે રેપિડ ચેસ ચેમ્પિયનશિપ? રેપિડ ચેસ ચેમ્પિયનશિપમાં એટલો ફરક છે કે રેપિડ જ્યારે ગેમ ચાલતી હોય ત્યારે જનરલી તમે જોજો
યુટ્યુબ પર કે 2 જણા ચેસ રમતા હોય ઇન્ટરનેશનલ લેવલે, તો સામેના ખેલાડીને વિચારવાનો, ખુરશીની આજુબાજુ ફરવાનો, પછી પાણી પીવાનો, આ બધો મોકો આપવામાં આવે. જ્યારે રેપિડ ચેસ ચેમ્પિયનશિપની અંદર તમારી સામેવાળા કોઈ પણ ખેલાડી પાસે વિચારવાનો ટાઈમ બહુ મર્યાદિત હોય છે. બહુ જ મર્યાદિત સમયની અંદર એણે પોતાની ગેમ બતાવવાની હોય છે. તો એની વિજેતા કોણ છે? કુનેરુ હમ્પી. એ બીજી વાર વિજેતા બને છે અને એ આંધ્રપ્રદેશના વતની છે. આમને નરેન્દ્ર મોદીએ સ્પેશિયલ ફોટો મૂકીને, મતલબ ડી ગુકેશ બને એના થોડા દિવસ પછી જ કુનેરુ હમ્પી રેપિડ ચેસ ચેમ્પિયનશિપની અંદર વિજેતા બન્યા હતા. ક્યાં યોજાઈ હતી? ન્યુયોર્કમાં યોજાઈ હતી. રનર્સઅપ કોણ હતું? ઇરેન સુકંદર, જે ઇન્ડોનેશિયાના હતા. એટલે કુનેરુ હમ્પી પહેલી વાર નહીં પરંતુ 2 વાર જીતે છે. અને એ ક્યાં? વુમન્સ રેપિડ ચેસ ચેમ્પિયનશિપમાં. નેક્સ્ટ, અંડર 8 એટલે 8 વર્ષથી નાના કેડેડ વર્લ્ડ ચેસ ચેમ્પિયનશિપ. એટલે કે 8 વર્ષથી નાના બાળકોની પણ વર્લ્ડ ચેસ ચેમ્પિયનશિપ યોજાય છે. અહીંયા તો લોકોને ઘણા બધા વિસ્તાર તો એવા છે જેને ખબર બી નથી કે અંડર 8માં કોઈ ગેમ રમાય પણ છે ઇન્ટરનેશનલ લેવલે. આ અંડર 8ની અંદર વર્લ્ડ ચેસ ચેમ્પિયનશિપ છે. વિજેતા કોણ છે? દિવિથ રેડ્ડી. ક્યાંના છે? હૈદરાબાદના. અને રનર્સઅપ કોણ છે? સાત્વિક સેન. જાણીને નવાઈ લાગશે, રનર્સઅપ પણ ક્યાંનું છે? ભારતનો. આ ઉપરથી આપણે કહી શકીએ કે ભારતનું ચેસ લેવલે ખરેખર ભવિષ્ય બહુ ઉજળું છે. કેમ કે રનર્સઅપ જોઈ લો, વુમન્સ રેપિડ ચેમ્પિયનશિપ જોઈ લો, વર્લ્ડ ચેસ ચેમ્પિયનશિપ જોઈ લો, એ બધામાં જ ભારતે પોતાનો ઝંડો લહેરાવ્યો છે. વુમન્સ વર્લ્ડ ચેમ્પિયનશિપ રેપિડ ચેસ ચેમ્પિયનશિપ, હા, રેપિડ ચેસ ચેમ્પિયનશિપમાં કોણ વિજેતા બને છે? પ્રિયંકા ઇંગ્લે, કુનેરુ હમ્પી, ઇરેન સુકેદાર કે સેરેના વિલિયમ્સ? આન્સર તો તમને બધાને ખબર જ છે, કુનેરુ હમ્પી. નેક્સ્ટ, 9મી વિમેન્સ જુનિયર હોકી એશિયા કપ. આયોજન ક્યાં થયું છે? હવે આપણે હોકી તરફ જઈએ છીએ. કેટલી ગેમ જોઈ આપણે? ક્રિકેટ જોયું, લોન ટેનિસ જોયું, ચેસ જોયું, કબડ્ડી જોયું, ખોખો જોયું, 5 ગેમ. હવે 6ઠ્ઠી ગેમ છે 9મી વુમન્સ જુનિયર હોકી એશિયા કપ. હોકીમાં પણ ભારતનો દબદબો છે. આમ તો એવું કહેવાય છે કે હોકી આપણી રાષ્ટ્રીય રમત છે. હા, આપણે એને જાહેર નથી કરી, પરંતુ હોકીને એટલું પ્રાધાન્ય આપવામાં આવે છે. આયોજન ક્યાં થયું હતું? ઓમાનના મસ્કત ખાતે. લગભગ એવું લાગે છે કે આ 2024 અને 25માં જેટલી પણ ગેમ રમાઈ છે ને મોસ્ટલી મધ્ય ભારતની અંદર વધારે રમાઈ છે. વિજેતા કોણ બને છે? ભારત. બીજી વાર. પ્રથમ વાર ક્યારે બને છે? 2023ની અંદર. કોના દ્વારા આયોજન થાય છે? એશિયન હોકી ફેડરેશન દ્વારા, જે 1992થી શરૂ થયેલું છે. 24મી મેન્સ જુનિયર હોકી એશિયા કપ. આ જનરલી પૂછતા નથી, પરંતુ આપણે એને એક વખત નજર મારીને જોઈ લેવું જરૂરી છે, કેમ કે આપણા માટે એક માર્ક્સ ઇમ્પોર્ટન્ટ છે. આયોજન ક્યાં થાય છે? ઓમાનના મસ્કત ખાતે. વિજેતા કોણ છે? ફરી ભારત. રનર્સઅપ કોણ છે? પાકિસ્તાન. ભારતે 2004, 2008, 2015, 2023 અને 2024 એમ 5 વખત જુનિયર હોકી એશિયા કપનું ટાઇટલ આપણે જીત્યું છે. આ વખતે ભારત કેટલામાં વિજયી છે તમે વિચારો. ક્રિકેટ જોઈ લો એમાં, ચેસ જોઈ લો એમાં, કબડ્ડીમાં, ખોખોમાં, પછી હોકીમાં, આ બધી જ જગ્યાએ ભારતનો દબદબો છે. એશિયન ચેમ્પિયન ટ્રોફી વુમન. હવે એની અંદર સ્થળ કયું છે? બિહાર, રાજગીર. વિજેતા કોણ બને છે? ભારત. રનર્સઅપ કોણ છે? ચીન. શરૂઆત ક્યારે થઈ હતી એશિયન ચેમ્પિયન ટ્રોફીની? 2011માં. આ એટલા માટે પૂછાઈ શકે કેમ કે એનું આયોજન બિહાર, રાજગીરમાં કરવામાં આવ્યું છે. તાજેતરમાં મહિલા હોકી એશિયન ચેમ્પિયન ટ્રોફીમાં રનર્સઅપ કયો દેશ રહ્યો છે? બાંગ્લાદેશ, નેપાળ, ચીન અને ભારત. મહિલા હોકી એશિયન ચેમ્પિયન ટ્રોફીમાં રનર્સઅપ કયો દેશ રહ્યો છે? મેં તમને કીધું હતું કે સરળ પૂછવું હોય તો એ લોકો સીધું એ પૂછી કાઢે કે કયો દેશ વિજેતા બન્યો હતો, પરંતુ આણે એવું પૂછ્યું છે કે એશિયન ચેમ્પિયન ટ્રોફીની અંદર રનર્સઅપ કયો દેશ રહ્યો છે? તો રનર્સઅપ રહ્યો છે ચીન. આ એશિયન ચેમ્પિયન ટ્રોફી છે વુમન. આ જુનિયર હોકી એશિયા કપ છે અને આ છે જુનિયર હોકી એશિયા કપ વુમન્સ. બરાબર.
તાજેતરમાં મેન્સ હોકી જુનિયર એશિયા કપ કયા દેશમાં યોજાયો હતો? થાઈલેન્ડ, ઓમાન, ચીન અને ભારત. આપણે જોઈ લીધું કે મેન્સ જુનિયર હોકી એશિયા કપ ક્યાં આયોજન થાય છે? ઓમાનના મસ્કત ખાતે. તો આમાં જવાબ શું આવશે? ઓમાન. કદાચ એ લોકો વધારે ડિટેલમાં જાય તો સ્થળ મૂકી શકે, બાકી આન્સર શું આવશે? ઓમાન. ગવર્નર ગોલ્ડ કપ, ખાલી આટલું લખેલું આવે ને તો તમે ખરેખર કન્ફ્યુઝ થઈ જાઓ કે આ ગવર્નર ગોલ્ડ કપ શેની સાથે જોડાયેલો છે. તો તમને કહી દઉં, ગવર્નર ગોલ્ડ કપ જોડાયેલો છે ફૂટબોલ સાથે. કોની સાથે જોડાયેલો છે? ફૂટબોલ સાથે. સ્થળ ક્યાં રમાયો? ગંગટોક, સિક્કિમ, એટલે કે ભારત. વિજેતા કોણ બને છે? નોર્થ ઈસ્ટ યુનાઇટેડ ફૂટબોલ ક્લબ. હવે આ એક વસ્તુ ફૂટબોલની અંદર ધ્યાન રાખજો કે એની અંદર ના તો કોઈ પર્ટિક્યુલર વ્યક્તિ હોય છે, ના તો કોઈ પર્ટિક્યુલર દેશ હોય છે, પરંતુ જુદા જુદા ક્લબ વચ્ચે ગેમ રમાય છે અને એ બેઝ પર એ લોકોને નામ મળે છે. એટલે ગવર્નર ગોલ્ડ કપના વિજેતા કોણ છે? તો નોર્થ ઈસ્ટ યુનાઇટેડ ફૂટબોલ ક્લબ. હવે રનર્સ અપ કોણ છે? તો રનર્સ અપ છે ગંગટોક હિમાલય સ્પોર્ટિંગ ક્લબ. આ જોયું તમે? બધામાં ક્લબનું જ નામ આવશે. આ ઉપરાંત 4 વિદેશી ક્લબોએ, એટલે કે આનું આયોજન ભારતમાં થયું હતું, 4 વિદેશી ક્લબે પણ આ ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો. કયા 4? નેપાળ, ભૂટાન, મલેશિયા અને દુબઈ. આ 4 વિદેશી ક્લબોએ પણ આ વખતે ભાગ લીધો હતો. ફિફા, આના વિશે આપણે બધા જ જાણતા હોઈએ છીએ અને એમાં 2 ખેલાડીઓને આપણે સૌથી વધારે ઓળખીએ છીએ, રોનાલ્ડો અને મેસી. લગભગ ઘણા બધા સ્ટુડન્ટો કે ઘણા બધા છોકરાઓના ટી શર્ટ પર રોનાલ્ડોનો 07 કે મેસી એનો આંકડો લખેલો હોય છે. તો ફિફા વર્લ્ડ કપ. ફિફા વર્લ્ડ કપ, સૌથી પહેલા ફિફાનું પૂરું નામ શું છે? ફેડરેશન ઇન્ટરનેશનલ ડે ફૂટબોલ એસોસિએશન. એના ઉપરથી ફિફા નામ પડેલું છે. ફિફા ફૂટબોલ, ફિફા જે એસોસિએશન છે એ 3 જે રમત છે એને ઓર્ગેનાઇઝ કરે છે, મતલબ કે એને મેનેજ કરે છે. કઈ 3 રમત છે? અત્યાર સુધી આપણે ખાલી ફૂટબોલ જ સાંભળ્યું છે, પરંતુ ફૂટબોલ, ફૂટસલ અને બીચ સોકર એનું સંયુક્ત સંચાલક મંડળ છે. શું છે? સંયુક્ત સંચાલક મંડળ છે. એનું વડું મથક ક્યાં આવેલું છે? તો સ્વિટ્ઝરલેન્ડના ઝુરિચ ખાતે. હવે વડું મથક જરાક ચેન્જ થયું. અત્યાર સુધી તો યુએઈ ને દુબઈ, યુએઈ અને દુબઈ ને મસ્કત ને આ જ સાંભળ્યું છે, મધ્ય ભારત જ જોયું છે. પરંતુ ફિફાનું વડું મથક ક્યાં આવ્યું છે? સ્વિટ્ઝરલેન્ડના ઝુરિચ ખાતે. પ્રારંભ ક્યારે થયો? તો ફૂટબોલ વર્લ્ડ કપ 1930 થી ઉરુગ્વેથી પ્રારંભ થયો. ક્યાંથી? ઉરુગ્વેથી. પહેલી મેચ ક્યાં રમાણી? તો ઉરુગ્વેમાં. સમય દર 4 વર્ષે યોજાય છે. બીજું 4 વર્ષે શું યોજાય છે? ક્રિકેટનો વર્લ્ડ કપ 4 વર્ષે યોજાય છે. ક્રિકેટની T20 ચેમ્પિયનશિપ ટ્રોફી છે એ 4 વર્ષે યોજાય છે. છેલ્લો વર્લ્ડ કપનું સ્થળ કયું હતું? કતારમાં યોજાયો હતો. જોયું? ફરીથી મધ્ય ભારત આવી ગયું. કતારમાં યોજાયો હતો 2022માં. તો એ હિસાબે નેક્સ્ટ ક્યારે યોજાશે? 2026ની અંદર. નેક્સ્ટ ક્યારે યોજાશે? 2026માં. ફિફા વર્લ્ડ કપમાં લાસ્ટ વિજેતા કોણ હતું? તો આર્જેન્ટિના. કોણ હતું? આર્જેન્ટિના. હવે પછીનો વર્લ્ડ કપ ક્યાં યોજાશે? 2026માં. કઈ જગ્યાએ? કેનેડા, મેક્સિકો અને અમેરિકા. આ 3 સ્થળોએ વારાફરથી એવી રીતે વર્લ્ડ કપ યોજાશે. એના પછીનો વર્લ્ડ કપ ક્યારે યોજાશે? 2030માં. એનું સ્થળ પણ આપી દીધું છે. કયું? મોરોક્કો, પોર્ટુગલ અને સ્પેન. 2034માં સાઉદી અરેબિયામાં. તમને લાગશે કે આટલું બધું? તો હા, જનરલી જે અમુક જેમની અંદર બહુ મોટી સંખ્યામાં લોકો ભાગ લેતા હોય છે એની અંદર નેક્સ્ટ વર્લ્ડ કપ છે કે એના પછીના, જેમ કે ઓલિમ્પિક છે, તો એ બધાના સ્થળ બહુ પહેલાથી નક્કી કરવામાં આવે છે. તો ફિફાનું લઈને, ફૂટબોલને લઈને એક અલગ જ પ્રકારનો પ્રેમ હોય છે. એટલે એના માટે થઈને વ્યવસ્થા પણ એક અલગ લેવલની કરવાની હોય. એટલે 2026 લાસ્ટ કયો યોજાયો? 2022, પછી 2026, પછી 2030, પછી 2034. આટલાનું સ્થળ આપી દીધું છે. સૌથી વધુ વખત બ્રાઝિલ 5 વખત વિજેતા બને છે. કેટલી વખત? 5 વખત વિજેતા બને છે. તાજેતરમાં ફિફા દ્વારા 2034નો વર્લ્ડ કપ ક્યાં યોજાવાની જાહેરાત કરી છે? હમણાં ન્યૂઝમાં એટલા માટે છે કેમ કે તાજેતરમાં ફિફાએ 2030 અને 34નું સ્થળ જાહેર કર્યું છે.
એટલા માટે થઈને ફૂટબોલના ન્યૂઝ ચર્ચામાં છે. તો એમણે જાહેર કયો કર્યો છે? તો 2034 જાહેર કર્યો છે. કયો કર્યો? તો સાઉદી અરેબિયા. નેક્સ્ટ, ફિફા વર્લ્ડ કપમાં સૌથી વધુ ગોલ કરનાર ખેલાડી કયો છે? તમે બધા જ આમાં આંખ બંધ કરીને લખીને આવશો રોનાલ્ડો અને મેસી, પણ ના, મિરાસ્લાવ ક્લોઝ સૌથી વધારે એને કર્યા છે. બીજા નંબરે રોનાલ્ડો આવે છે અને ત્રીજા નંબરે મેસી આવે છે. સુનિલ છેત્રી સાહેબ પણ એમાં ઉલ્લેખ છે. સુનિલ છેત્રી એ ભારતના સૌથી સારામાં સારા ફૂટબોલ પ્લેયર છે, અમેઝિંગ પ્લેયર છે. ખેલ મહાકુંભ હવે આયા આપણે ગુજરાતમાં, તાજેતરમાં યોજાઈ ગયો છે એટલે એના વિશે જાણવું બહુ જ જરૂરી છે. ખેલ મહાકુંભ ક્યાંથી શરૂ થયો? રાજકોટ ખાતેથી. આપણા સીએમએ ઉદ્ઘાટન કર્યું. કોના દ્વારા આયોજન થાય છે? તો સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત, એના દ્વારા આયોજન થાય છે. વત્તા રમતગમત, યુવા અને સાંસ્કૃતિક મંત્રાલય. શરૂઆત ક્યારે થઈ હતી? આપણા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબે શરૂઆત કરી હતી 2010ની અંદર. 38મી નેશનલ ગેમ્સ ઓફ ઇન્ડિયા એ પણ તાજેતરમાં યોજાઈ ગઈ. ઉદ્ઘાટન ક્યાં કર્યું? દહેરાદૂનના રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમની અંદર. આ નેશનલ ગેમ્સ છે એટલે એની અંદર આખો દેશ ભાગ લે છે. ખેલ મહાકુંભ હતો તો એની શરૂઆત ક્યાંથી થઈ હતી? રાજકોટથી. આ છે નેશનલ ગેમ્સ ઓફ ઇન્ડિયા. બેડમિન્ટન ખેલાડી શ્રી લક્ષ્ય સેન દ્વારા વડાપ્રધાનને મશાલ સોંપવામાં આવે છે. માસલ નહીં, મશાલ સોંપવામાં આવે છે. કોના દ્વારા? લક્ષ્ય સેન દ્વારા. મશાલનું પણ નામ છે. હવે આ બધી વસ્તુ થોડી કોમ્પ્લિકેટેડ થશે. ઓલિમ્પિક આવશે, એની બધી વસ્તુ આવશે નેશનલ ગેમ્સની, તો એના માસ્કોટ હશે, એનું સૂત્ર હશે, એ બધી વસ્તુ યાદ રાખવાની. નેશનલ ગેમ્સની અંદર મશાલનું નામ છે. શું છે? તેજસ્વીની. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. એની થીમ શું છે? ગ્રીન ગેમ્સ. ગ્રીન ગેમ્સ કેમ નામ રાખ્યું છે? પર્યાવરણને અનુકૂળ, એટલે કે પર્યાવરણનું મહત્વ લોકોમાં વધારવા માટે ગ્રીન ગેમની થીમ પર શરૂઆત કરી છે. 37 ટીમો દ્વારા કેટલી ગેમ છે? 35 રમતોની અંદર ભાગીદારી લેવાય છે. શહેરો કયા? ઉત્તરાખંડના જ શહેરો છે. દહેરાદૂન, હરિદ્વાર, શિવપુરી, ન્યૂ ટિહરી, રુદ્રપુર, નૈનીતાલ, હલ્દવાની અને પિથારગઢ. આટલા બધા શહેરો યાદ રહે નહીં, જનરલી યાદ ના રહે, છતાં પણ એક વાર નજર મારી લેવાની કે હરિદ્વાર છે, દહેરાદૂન છે, કેમ કે આ બધા નામ તો આપણે ફરવાના લીધે સાંભળતા હોય. નૈનીતાલ છે, આ બધી વસ્તુ આપણને ખબર હોય. હલ્દવાની, આ બધા નામ ખબર હશે તો આપણે કદાચ ટીક કરવામાં બહુ આસાની રહેશે. ટેગલાઇન સંકલ્પ સે શિખર તક, આ ઇમ્પોર્ટન્ટ છે. હવે આ બધું નહીં ભૂલવાનું. મશાલનું નામ તેજસ્વીની નહીં ભૂલવાનું. ટેગલાઇન સંકલ્પ સે શિખર તક નહીં ભૂલવાનું. મેસ્કોટ શું છે? મૌલી. હવે તમને એમ થશે કે મૌલી કેમ? તો ઉત્તરાખંડનું જે રાજ્ય પક્ષી છે મોનાલ, એના નામ પરથી મૌલી નામ રાખવામાં આવ્યું છે. ગૂગલ પર સર્ચ કરી જોજો, ખૂબ સુંદર પક્ષી છે, બહુ જ સુંદર પક્ષી છે. એના કલર અદ્ભુત છે. સૌથી વધુ મેડલ મહારાષ્ટ્ર 201 મેડલ, હરિયાણા બીજા નંબરે અને મધ્યપ્રદેશ ત્રીજા નંબરે. હવે આની અંદર એક બીજી વસ્તુ એ નોટ કરજો કે જ્યારે તમને એવું પૂછે કે 38મી નેશનલ ગેમ્સની અંદર સૌથી વધુ મેડલ કોની પાસે છે, તો તમે સીધું મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, ખાલી જો રાજ્યોના નામ આપેલા છે તો મહારાષ્ટ્ર, હરિયાણા અને મધ્યપ્રદેશ એ નોમિનલ વસ્તુ છે. પરંતુ જો આની અંદર ખાસ એક વસ્તુ સર્વિસ લખેલું છે, શું લખેલું છે? સર્વિસ, તો પછી સર્વિસ ઉપર ટીક કરજો. સર્વિસ એ કોઈ સ્પેસિફિક રાજ્યની ગેમ, કોઈ રાજ્યનું નામ નથી કે કોઈ અલગ, પણ સર્વિસ એટલે કે સર્વિસ કેટેગરીના જે લોકો છે એ લોકોએ સૌથી વધારે ગોલ્ડ જીત્યા છે. તો મહારાષ્ટ્રની પહેલા સર્વિસ આવે છે ખરું, પરંતુ જો રાજ્ય પૂછે છે, માત્ર રાજ્ય પૂછે છે, તો મહારાષ્ટ્ર, હરિયાણા અને મધ્યપ્રદેશ આવી રીતે ક્રમશર આવશે. પણ ખાલી એવું પૂછે કે સૌથી વધુ ગોલ્ડ કોણ જીત્યું છે અને એની અંદર સર્વિસ ઓપ્શન છે, તો ટીક સર્વિસ પર કરવાનું રહેશે. ગુજરાતે માત્ર 38 મેડલ જીત્યા છે. વિચારો, ગુજરાત ભારતમાં પણ કેટલું બધું પાછળ છે, કેમ કે મહારાષ્ટ્ર એની કમ્પેરિઝનમાં 201 મેડલ જીત્યા છે અને આપણે માત્ર 38, એટલે લાઈક બહુ જ વાસ્ટ ડિફરન્સ છે. યોગાસન અને મલખંભ પ્રથમ વખત એનો સમાવેશ થયો છે. આ ક્વેશ્ચન 100% બની શકે, પૂરેપૂરા ચાન્સીસ છે આના બનવાના. યોગાસન અને મલખંભનો પ્રથમ વખત સમાવેશ થયો છે. એનું સમાપન ક્યાં થયું? તો હલ્દવાનીમાં સમાપન થયું. ક્યાં સમાપન થયું? હલ્દવાનીમાં. ઉદ્ઘાટન ક્યાં થયું હતું? દહેરાદૂનની.
સમાપન હલ્દવાનીની અંદર. આમ ક્યાં યોજાય છે? ઉત્તરાખંડની અંદર. બીજું શું યાદ રાખવાનું છે? એનો મેસ્કોટ. એનો મેસ્કોટ શું છે? મૌલી. બરાબર. પછી એનું સૂત્ર શું છે? તો શૂન્ય સે શિખર તક, સંકલ્પ સે શિખર તક, સોરી. બરાબર. સૌથી વધુ મેડલ તો મહારાષ્ટ્ર, હરિયાણા અને મધ્યપ્રદેશ. એની અંદર જો સર્વિસ સેક્ટર મૂકી દે છે, સર્વિસ ઓપ્શન છે, તો સર્વિસની ઉપર ટીક કરીને આવવાનું છે. 39મી નેશનલ ગેમ્સ ક્યાં રમાવાની છે? 2027માં રમાવાની છે મેઘાલયની અંદર. 38મી ક્યાં રમાણી? 38મી રમાણી ઉત્તરાખંડની અંદર. રાજ્ય પૂછે તો ઉત્તરાખંડ. શરૂઆત ક્યાંથી થઈ હતી? દહેરાદૂનથી. નેશનલ ગેમ્સની શરૂઆત ક્યાંથી થાય છે? 1920માંથી. વિચારો, આપણી આઝાદી પહેલા નેશનલ ગેમ્સ રમાવાની શરૂઆત થઈ ચૂકી છે. પ્રથમ 1924માં લાહોરમાં રમાઈ હતી. ત્યારે તો લાહોર ભારતનો જ એક ભાગ હતું. ભારતીય ઓલિમ્પિક ગેમ્સને 1940માં રાષ્ટ્રીય રમત તરીકે નિયુક્ત કરવામાં આવી. 1940માં રાષ્ટ્રીય રમત તરીકે એને નિયુક્ત કરવામાં આવી. હવે 38મી નેશનલ ગેમ્સનું મોસ્કોટ શું છે? મોસ્કોટ નહીં પણ મેસ્કોટ કહેવામાં આવે છે. મેસ્કોટનો મતલબ એવો થાય છે કે શુભ પ્રતીક. કોઈ પણ વસ્તુ છે તો એનું સારા હોવાનું કોઈ સિમ્બોલ, કે મતલબ આ વસ્તુ છે એ બહુ શુભ છે, એના માટેનું એક સિમ્બોલ છે. એને મેસ્કોટ કહે છે આ લોકો. મેસ્કોટ શું છે? મૌલી, વાઘ, હાથી કે ગ્રેટ ઇન્ડિયન બસ્ટર્ડ? આન્સર આવે છે મૌલી. કયા? મોનાલ પક્ષી દ્વારા. એ ઉત્તરાખંડનું રાજ્ય પક્ષી છે. ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સ એ પણ હમણાં યોજાઈ ગઈ. તો એનું આયોજન ક્યાં થાય છે? બિહાર રાજ્યની અંદર. બિહાર રાજ્ય આની પહેલા શું આયોજન કરેલું હતું? આપણને યાદ હોવું જોઈએ કે આપણે હોકી, એનું આપણે આયોજન ક્યાં કરેલું છે? બિહારના રાજગીરની અંદર. ફરીથી ક્યાં? ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સ, એનું પણ આયોજન કોણે કર્યું છે? બિહાર રાજ્ય. ક્યારે આયોજન થાય છે? દર વર્ષે જાન્યુઆરી અને ફેબ્રુઆરી મહિનાની અંદર. છેલ્લે ક્યાં યોજાયું હતું? તમિલનાડુમાં 2024માં. વિજેતા કોણ છે? મહારાષ્ટ્ર. કેટલું ઈઝી છે. નેશનલ ગેમ્સમાં પણ વિજેતા મહારાષ્ટ્ર. ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સમાં પણ વિજેતા મહારાષ્ટ્ર. હવે આનું જે મેસ્કોટ છે એ શું છે? ગજસી. હવે ગજસી છે એ શું છે? ગજસી એક એવો સિમ્બોલ છે કે જેની અંદર હાથી અને સિંહ બંનેની તાકાત, ગજ એટલે કે હાથી અને સિંહ એટલે કે સિંહ, બંનેની તાકાતનું પ્રતિનિધિત્વ કરે છે ગજસી. બરોબર. પીલ વંશ નહીં પરંતુ પાલ વંશ. પાલ વંશની કલાત્મક કોતરણીથી પ્રેરિત છે. કેટલી રમતોનો સમાવેશ કરેલો છે? 27 રમતોનો સમાવેશ કરેલો છે. એનું થીમ સોંગ એટલે કે એની થીમ સોંગ શું છે? કે રમતના રંગો બિહારની સાથે. આ એનું થીમ સોંગ છે. જેવી રીતે પેલાનું સંકલ્પ સે શિખર તક હતું, એવી રીતે આનું થીમ સોંગ છે રમતના રંગો બિહારની સાથે. પ્રથમ વખત કઈ રમતનો સમાવેશ કર્યો છે? સેપાક ટકરાવ. ઉદ્ઘાટન સમારંભ ક્યાં છે? પટના શહેરમાં. અંડર 17 ને અંડર 21 જે લોકો છે એ લોકો યુથ ગેમ્સની અંદર ભાગ લે છે. શરૂઆત કયા વર્ષમાં કરવામાં આવી? 2018માં. ઈ સ્પોર્ટ્સનો કયા સ્વરૂપમાં સમાવેશ કર્યો છે? પ્રદર્શન રમતમાં. હવે ખેલો યુથ ઇન્ડિયા જે ગેમ્સ છે, ખેલો યુથ ગેમ્સ, એની અંદર ઈ સ્પોર્ટ્સનો પણ સમાવેશ કર્યો છે. કઈ ઈ સ્પોર્ટ્સ? BGMI એટલે કે વન કાઇન્ડ ઓફ પબજી, સ્ટ્રીટ ફાઇટર, ચેસ અને ઈ ફૂટબોલ. આ 4 છે જે આપણે મોબાઈલ પર રમતા હોય ને એને ઈ સ્પોર્ટ્સ કહેવાય. આ 4 ઈ સ્પોર્ટ્સનો સમાવેશ ખેલો યુથ ગેમ્સની અંદર કરવામાં આવ્યો છે. પરંતુ એનો કોમ્પિટિશનમાં એટલે કે હરીફાઈની રમત તરીકે સમાવેશ નથી કર્યો, માત્ર પ્રદર્શનની રમત તરીકે સમાવેશ કર્યો છે. આ એક જાતનું ભવિષ્ય છે કે આજ નહીં તો થોડા ટાઈમ પછી ઈ સ્પોર્ટ્સ એ ઓલિમ્પિકથી લઈને બધી જગ્યાએ રમાતી ગેમ્સ થઈ જશે. કેમ કે હવેની જનરેશન એ મોબાઈલ ને કોમ્પ્યુટર ઉપર વધારે ગેમ રમે છે. ઓલિમ્પિક હમણાં નથી યોજાઈ, પરંતુ ઓલિમ્પિક વિશે આપણને ખબર હોવી જરૂરી છે. આયોજન ક્યાં થયું હતું? પેરિસમાં. કેટલામાં નંબરની ઓલિમ્પિક હતી? 33મા નંબરની. એનું શુભંકર એટલે કે તમે મેસ્કોટ પણ કહી શકો અને શુભંકર પણ કહી શકો. બરાબર. એક શું હતું? ફ્રીજીયન ટોપી. આદર્શ વાક્ય? ગેમ્સ વાઇડ ઓપન. સૌથી વધુ મેડલ કોની પાસે ગયા છે? અમેરિકા પાસે અને ત્યારબાદ ચીન પાસે. ભારતે કેટલા મેડલ જીત્યા હતા? માત્ર 6. અને ક્રમાંક કયો હતો આપણો? 41મો.
ઓપનિંગ સેરેમનીમાં ભારતના ધ્વજવાહક હતા પીવી સિંધુ અને શરત કમલ. કોણ હતા? પીવી સિંધુ અને શરત કમલ. સમાપન સમારોહના ધ્વજવાહક કોણ હતા? તો PR શ્રીજેશ અને મનુ ભાકર. હવે 6 ગોલ્ડ મેડલ આપણે ક્યાં ક્યાં જીત્યા એ આપણને ખબર હોવી જરૂરી છે. મનુ ભાકર શૂટિંગની અંદર ક્યાંના વતની છે? હરિયાણાના વતની છે. 10 મીટર એર પિસ્ટલની અંદર એમણે આપણને ગોલ્ડ અપાવ્યો હતો. મનુ ભાકર અને સરબજોત સિંઘ એ બંને જણાએ મિક્સ ઇવેન્ટની અંદર એની અંદર મનુ ભાકર એ હરિયાણાના છે અને સરબજોત સિંઘ છે એ અંબાલાના છે. એમને મિશ્ર ટીમની અંદર આપણને બ્રોન્ઝ અપાવ્યો હતો. પણ ગેમ કઈ હતી? શૂટિંગ. સ્વપ્નિલ કુસલે મહારાષ્ટ્રના છે. 50 મીટર રાઇફલની અંદર આપણને બ્રોન્ઝ અપાવ્યો હતો. પુરુષની હોકી ટીમે આપણને બ્રોન્ઝ અપાવ્યો હતો. જેવેલિન થ્રો નીરજ ચોપરા ગોલ્ડન બોય કહેવામાં આવે છે. લાસ્ટ ટાઈમ એમણે ભારતને ગોલ્ડ અપાવ્યો હતો. આ વખત ભારતને એમણે સિલ્વર મેડલ અપાવ્યો હતો અને એમના ઓપોનન્ટ તરીકે પાકિસ્તાનના જે ખેલાડી હતા એ પોતે ગોલ્ડ જીત્યા હતા. એ ક્યાંના વતની છે? હરિયાણાના. કુસ્તીબાજ અમન સોહરાવત હરિયાણાના છે. 57 કિલોગ્રામ કુસ્તીની અંદર બ્રોન્ઝ મેડલ આપણને અપાવ્યો હતો. આ ખાલી આપણે એમ મોસ્ટલી યાદ રાખવાની જરૂર છે. તાજેતરમાં છે નહીં, એકદમ કરંટ નથી, પરંતુ ઓલ ઓવર છેલ્લી જે ઓલિમ્પિક છે એનો આપણને થોડોક ડેટા યાદ રાખવો જરૂરી છે. હવે ભારતીય ઓલિમ્પિક સંઘ એના મુખ્ય મથક ક્યાં આવેલું છે? નવી દિલ્હી. વત્તા એની સ્થાપના ક્યારે થઈ? 1927ની અંદર. અને વર્તમાન પ્રમુખ કોણ છે? પીટી ઉષા. એ સારામાં સારા દોડવીર છે જેમણે ઓલિમ્પિકની અંદર ભાગ લીધો હતો. પીટી ઉષા ફર્સ્ટ મહિલા પ્રમુખ છે. પછી જે આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સંઘ એની સ્થાપના ક્યારે થઈ? 1894ની અંદર. એનું મુખ્ય મથક કયું છે? સ્વિટ્ઝરલેન્ડમાં આવેલું લોઝેન. એ એનું મુખ્ય મથક છે. વર્તમાન પ્રમુખ કોણ છે એના? થોમસ બાય. આમને યાદ રાખવાની જરૂર નથી, પણ આપણને ઓલિમ્પિક સંઘ વિશે આટલો આઈડિયા હોવો જોઈએ. આપણા ઓલિમ્પિક સંઘના જે પ્રમુખ છે ભારતના, પીટી ઉષા, એમના વિશે ખબર હોવી જોઈએ. હવે આપણે જોઈએ પેરા ગેમ્સ. ખેલો ઇન્ડિયા પેરા ગેમ્સ 2023માં પ્રથમ આવૃત્તિ હતી. 2025માં બીજી આવૃત્તિ. ક્યારે રમાઈ? તો 20 થી 27 માર્ચ. એનું મેસ્કોટ શું છે? ઉજ્જવલા, એટલે કે નાની ચકલી. આ યાદ રાખવાની વસ્તુ છે. રમતો કેટલી છે? 6 રમતો છે. સૂત્ર શું છે? ચેમ્પિયન્સ બિયોન્ડ લિમિટ. શું છે? ચેમ્પિયન્સ બિયોન્ડ લિમિટ. યજમાન દેશ કયા છે? ભારત, નવી દિલ્હી. સૌથી વધુ મેડલ તો હરિયાણા, બીજી વાર. પહેલી વાર પણ સૌથી વધુ મેડલ કોણ જીત્યું હતું? હરિયાણા. હવે જ્યારે એક વસ્તુ જોજો, જ્યારે પેરા ગેમ્સ આવે છે ને ત્યારે હરિયાણા આવશે, પરંતુ નોર્મલી નેશનલ ગેમ્સ છે કે યુથ ગેમ્સ છે, ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સ છે, એ બધાની અંદર કોણ છે? મહારાષ્ટ્ર ફર્સ્ટ રેન્ક પર છે. પછી તમે એક બીજી વસ્તુ એ નોટ કરજો કે જ્યારે ઓલિમ્પિકની જે બધી રમતો છે એની અંદર ગોલ્ડ, સિલ્વર કે બ્રોન્ઝ છે એ મોસ્ટ પ્રોબેબલી હરિયાણા રાજ્યમાંથી આવ્યા છે. હરિયાણા રાજ્ય એ બહુ જ પ્રોત્સાહન આપે છે ખેલાડીઓને. ટોટલ 104 મેડલ, એમાંથી 34 ગોલ્ડ, 39 સિલ્વર અને 21 બ્રોન્ઝનો સમાવેશ થાય છે. પેરા ગેમ્સની અંદર, પેરા ગેમ્સ મીન્સ કે કોઈ વ્યક્તિ જે દિવ્યાંગ છે એ લોકોની જે ગેમ્સ રમાય છે એની અંદર લોકો ગોલ્ડ લઈને આવે છે. વિચારો, જે શારીરિક રીતે આપણને એવું લાગે આપણે બધી રીતે સક્ષમ છીએ તો પણ આપણે રોતા હોઈએ છીએ, તો આ વ્યક્તિઓ ક્યાંથી ક્યાં સુધી પહોંચે છે? ગોલ્ડ, સિલ્વર અને બ્રોન્ઝ લઈને આવે છે. હવે ગુજરાત 6ઠ્ઠા ક્રમ પર રહ્યું હતું. એનું આયોજન કોણ કરે છે? તો એનું આયોજન કરે છે સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા. ઝંડુ કુમાર છે જે પાવર લિફ્ટર છે, જેમણે 72 કિલોગ્રામ વેટ કેટેગરીની અંદર 206 કિલો વજન ઉપાડ્યું છે અને રાષ્ટ્રીય રેકોર્ડ તોડ્યો છે. 72 કિલોગ્રામ વેટ કેટેગરીમાં, એટલે કે પોતાના શરીરનું વજન 72 કિલોગ્રામ અને વજન કેટલું ઉચક્યું? તો 206 કિલો જેટલું વજન ઉચક્યું અને એમણે રાષ્ટ્રીય રેકોર્ડ તોડ્યો હતો. આ ઉપરાંત જસપ્રીત કૌર 45 કિલોગ્રામ કેટેગરીમાં 101 કિલો વજન ઉપાડે છે. વિચારો, 45 કિલોગ્રામની છોકરી 101 કિલો વજન ઉપાડી અને રાષ્ટ્રીય રેકોર્ડ તોડે છે. ખેલો ઇન્ડિયા પેરા ગેમ્સનું સૂત્ર શું છે? રમશે ભારત, જીતશે ભારત. બી, ચેમ્પિયન્સ બિયોન્ડ લિમિટ. સી, મૂવ ઓન કમ્ફર્ટ ઝોન. ડી, નેવર ગીવ અપ. આપણને ખબર જ છે ચેમ્પિયન્સ બિયોન્ડ
લિમિટ. આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સંઘનું વડું મથક ક્યાં આવેલું છે? આપણે આ બધા જ વિશે માહિતી લઈ ચૂક્યા છીએ. આગળની તમામે તમામ આખા વિડીયોની અંદર તમને ડિટેલ ઇન્ફોર્મેશન આપી દીધી છે વડું મથક વિશે, એની સાલ વિશે, અત્યારે કરંટમાં પ્રમુખ કોણ છે એ વિશેની તમામ માહિતી આપણે લઈ લીધી છે. તો આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સંઘનું વડું મથક ક્યાં આવેલું છે? તો એ આવેલું છે બ્રિટન, બી અમેરિકા, સી ભારત કે ડી સ્વિટ્ઝરલેન્ડ. આપણને ખબર છે ડી સ્વિટ્ઝરલેન્ડની અંદર આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સંઘનું વડું મથક આવેલું છે. ભારતીય ઓલિમ્પિક સંઘની સ્થાપના ક્યારે થઈ? 1927માં, 1928માં, 1972માં કે 1973માં? આ એટલો કન્ફ્યુઝિંગ સવાલ છે કે જ્યારે તમે એને જુઓ તો તમને એવું થાય કે ખરેખર આની સ્થાપના વિશે તો અમે 27-28 ને આવી રીતે કરી અને એમણે અમને વધારે કન્ફ્યુઝ કરી દીધા. આ છે ભારતીય ઓલિમ્પિક સંઘ. આપણને શું પૂછ્યું છે? 27, 28, 72 અને 73. 27 ને ઉલટા કરીને 72 કરી દીધા છે. ઘણી વાર કન્ફ્યુઝન થઈ જાય. તો એનો જવાબ આવશે 1927 ની અંદર. પેરિસ ઓલિમ્પિકમાં મનુ ભાકરે ગોલ્ડ કઈ રમતમાં મેળવ્યો હતો? તો એની અંદર જવાબ છે 10 મીટર એર પિસ્તોલ, 15, 20 કે 30. આપણને એટલી ખબર હોય કે પિસ્તોલમાં મેળવ્યો છે કે શૂટિંગમાં, પણ એની અંદર પણ કઈ વેરાયટી છે? તો એની અંદર આવે છે 10 મીટર એર પિસ્તોલની અંદર મનુ ભાકરે ગોલ્ડ મેળવ્યો છે. તો આપણે અત્યારે જે સ્પોર્ટ્સ સેક્શન હતું એ આપણે આખું અહીંયા કમ્પ્લીટ કરીએ છીએ. તમામ રમતોનો સમાવેશ કરી લીધો છે. ક્રિકેટથી શરૂ કરી અને ઓલિમ્પિક સુધી તમામ મેટર એટલે કે તમામ રમતો એનો કરંટ બેઝ સાથે આપણે ટોટલ 360 ડિગ્રી ઓવરવ્યૂ લઈ લીધો છે. કયું વડું મથક છે, કોણ છે, છેલ્લે કોણ વિજેતા બન્યું હતું, કોણ રનર્સ અપ છે, સૌથી વધુ રન કોના છે, આ બધી જ વસ્તુ સાથે આપણે અપડેટ કર્યું છે. હવે આપણે નેક્સ્ટ એના પછી આપણે એક તો રમતગમતના જેટલા પણ ખેલાડીઓ છે એમાંથી તાજેતરમાં કોઈને એવોર્ડ મળેલા છે કે નહીં એના વિશે એક ઇન્ફોર્મેશન લઈશું. આ સિવાય આપણે દરેક ટોપિકને કવર કરીશું. એવું નહીં કે ખાલી સ્પોર્ટ્સ. હવે સાયન્સ ટેક પણ આવશે, પોલિટી રિલેટેડ ન્યૂઝ છે એ પણ આવશે, મહત્વના પદાધિકારીઓ કયા કયા છે જેની ઉપર એક કે 2 માર્ક્સના સવાલ બને છે. ઇવન એ વસ્તુ તો હવે જીપીએસસી પણ પૂછે છે આટલું લેવલ ઊંચું કર્યા પછી. તો એ વસ્તુ વિશે પણ આપણે એને એડ કરીશું. 1 બાય 1 દરેક ટોપિકને આપણે મેક્સિમમ કવર કરીશું. તમારી જે એક્ઝામ છે એની પહેલાં બહુ શોર્ટ વિડીયો બનાવીને બહુ ક્રિસ્પ, મતલબ જેમાંથી મિનિમમ સવાલો તમારા બહુ ઓછા સમયની અંદર મેક્સિમમ સવાલ તમે કવર કરી શકો એ રીતનું કરંટ અફેર્સ આપણે હવે લઈને આવીશું. હજુ જે નેક્સ્ટ આવશે એ આવશે પદાધિકારીઓ, એના પછી વિજ્ઞાન અને ટેકનોલોજી, જેનું મહત્વ વધારે રહેલું છે કરંટ અફેર્સની અંદર, એને આપણે સૌથી પહેલાં પ્રાયોરિટી આપીશું. સ્પોર્ટ્સને આટલો બધો સમય આપવાનું કારણ એ કે મિનિમમ 3 થી 4 સવાલો સ્પોર્ટ્સના કોન્સ્ટેબલના પેપરની અંદર જોવા મળે છે ઓન એન એવરેજ. તો હવે એના પછી નેક્સ્ટ રેવન્યુ તલાટી છે, સીસી ગ્રુપ બી છે, જે પ્રમાણે પીએસઆઈનું પેપર હતું એ પ્રમાણે આપણે રમત જગતને મહત્વ આપવું વધી જાય છે. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો, ખૂબ ખૂબ આભાર તમારો.